લો છે, સાયન્સના અમુક જે લો છે જેના અનુસાર આખું બ્રહ્માંડ કામ કરે છે. આમાં અલગ અલગ લો આવતા હોય છે, ડિટેલમાં નહીં જવું. એન્ડ આપણું જે સ્ક્રિપ્ચર્સ મતલબ કે જે આપણા પુરાણ છે, જે શાસ્ત્ર છે, એવું કહે છે કે હરેક જગ્યાએ ભગવાનની શક્તિ કામ કરે છે, ભગવાનની શક્તિ કામ કરે છે. તો એ જે શક્તિ જે છે જેનું નામ છે માયાદેવી. માયાદેવી આખું બ્રહ્માંડનું હેન્ડલિંગ બધું કરતું હોય છે. અને એના થોડું ડીપમાં હજી જોઈએ તો આખું જે બ્રહ્માંડ જે છે એ 3 પ્રકારના ગુણોનું બનેલું છે. 3 પ્રકારના ગુણ. કયા કયા ગુણ કોઈ કહી શકે? નવા વ્યક્તિઓ એમાંથી કોઈ કહેતો સાદું સાગર. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ 3 પ્રકારની બનેલી આખી દુનિયા છે. તમે આ 3 પ્રકારના લોકો તમે આજુબાજુ જોવા મળશે. અમુક લોકો એવા હોય છે કે જેમનું દિમાગ બહુ તામસિક હોય છે, બહુ ગુસ્સો આવી જાય, એન્ડ ઈર્ષા ભાવ હોય છે. કોઈ એકદમ રજોગુણી હોય, બસ કામથી જ મતલબ, પૈસાથી જ મતલબ, બીજો કોઈ ઇન્ટેન્શન જ નહીં, બસ પૈસા કમાવા છે, અને કાં રજોગુણ. અને સત્વગુણ મતલબ કોને કહેવાય? કે જે બસ એકદમ જે ડિસિઝન છે એ પ્રોપર લે, સાત્વિક, મન એકદમ શાંત રાખે, એનો તો સાત્વિક દિમાગ હોય. એમ આવા 3 પ્રકારના લોકો તમે આજુબાજુ તમને જોવા મળતા હશે. ચાહે તમે ફેમિલી મેમ્બરમાં હો, તમે જ્યાં જોબ કરતા હોય, અથવા તમે કોઈ પણ સમાજની અંદર 3 પ્રકારના લોકો હોય છે. તો આ 3 પ્રકારના ગુણોથી બધાની માનસિકતા એન્ડ જે બ્રહ્માંડ જે છે આખું એ આનાથી જ બનેલું, 3 ગુણોથી બનેલું છે. હવે જો થોડા સમય પહેલાં જો તમને ખ્યાલ હોય તો પેલું હતું, શું કહેવાય, ગ્રહણ હતું. ગ્રહણ હતું ને. હવે એ ગ્રહણમાં એવું કહેવામાં આવેલું કે ભાઈ બપોરે આઈ થિંક 12 વાગ્યા પછી કે સૂતક ચાલુ થયું. બપોરે 12 વાગ્યા પછી સૂતક ચાલુ થતું. એન્ડ રાતે 9:57 ગ્રહણ હતું. રાતે 9:57 થી 11, 1 કલાકનું ગ્રહણ. 1 કલાક ને 3 મિનિટ, 1:26 અરાઉન્ડ કે કેટલું હતું, 1-1.5 કલાકનું ગ્રહણ હતું. તો પણ આપણને શું સમજાવવામાં આવેલું કે ઘરની બહાર નહીં નીકળવું. એન્ડ ઘરની બહાર નીકળવાથી મારી માનસિકતા બહુ ચેન્જ થાય છે. હવે ગ્રહણ થાય છે ઉપર, એને આપણે શું લેવા દેવા? કે લેવા દેવા ખરો? ગ્રહણને આપણાથી શું લેવા દેવા? પણ તમને એક સારું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. મેં ક્લાસમાં પણ સમજાવેલું ઓનલાઈનમાં, કે તમે જ્યારે સૂરજ હોય છે, સૂરજ જ્યારે મોર્નિંગમાં જ્યારે ઉગે, તમારા મનના વિચાર કેવા હોય છે? આખા અલગ હોય છે, એકદમ શાંત વિચારો હોય છે, બધી રીતે ઓકે હોય છે. પછી જ્યારે બપોરે મધ્યમાં આવે માથા ઉપર, તો કેવું થોડું રજોગુણી હોય છે. કોઈ ક્યાં તો થોડો ગુસ્સો આવી જાય, થોડો રજોગુણી દિમાગ હોય છે. અને એ જ્યારે સૂરજ જે ડૂબી જાય ત્યારે માનસિકતા કેવી હોય છે? આખી અલગ હોય છે. એટલે સૂરજની જે એનું જે ચક્રમણ રહે છે એના આધારે આપણા વિચાર ચેન્જ થાય. એટલે સવારે વિચાર અલગ હોય, બપોરે અલગ હોય, અને સાંજે બીકોઝ ઓફ સૂરજના એટલે ક્રમણના લીધે. એટલે સૂરજનો જે પ્રભાવ છે આપણા ઉપર હાવી થાય છે. એવી જ રીતે જે ગ્રહો છે, એ ગ્રહોની આખી જે સિસ્ટમ જે છે યુનિવર્સની અંદર, એ જેમ જેમ બદલાય એના અંદર આપણા માનસિકતા પર પ્રભાવ નાખે છે. અમુકની કુંડળીમાં જોતા નહીં, અમુક તો મંગળ હેવી છે, અમુક તો આ શનિ નડે છે, અમુકને આ નડે છે. એ બધું જે એસ્ટ્રોલોજી છે શાના આધારે કામ કરે છે? આના આધારે, 3 ગુણોના આધારે કામ કરે છે. કે એ મૂવ થાય તો એ 3 ગુણોના આધારે તમારી માનસિકતા ઉપર એ હેવી થાય એટલું. તો એ અનુસાર આ યુનિવર્સ કામ કરે 3 ગુણો. તો 3 ગુણોને બહુ જાણવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓલરેડી અડધું મેં ચલાવી લીધું છે, પણ થોડું ઉપર જોઈ લઈએ, જે લોકો નહોતા એમને ખ્યાલ આવી જાય. તો શ્લોક નહીં વાંચું. હવે આ 3 ગુણોને જાણવા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ 3 ગુણોથી આપણી માનસિકતા બહુ પ્રભાવિત થાય છે. જો 3 ગુણોથી પ્રભાવિત જ ના થતી હોય, કોઈ આપણને ગમે જેટલું બોલી જાય, ગમે જેટલું કહી જાય, અથવા હરેક પરિસ્થિતિમાં આપણે એક સમાન રહીએ, તો આટલું ડીપમાં ઉતરવાની જરૂર નથી. પણ આપણે એ લેવલ પર નથી. એટલા માટે આને જાણવું બહુ જરૂરી છે, કે જેથી આપણને ખબર પડે કે 3 ગુણો શું છે, હું અત્યારે કયા લેવલ પર છું, મારે આના પછી કયા લેવલ પર જવાનું છે, તો એ આપણને આઈડિયા આવે. હવે 3 ગુણો અનુસાર સમય હોય છે, આહાર હોય છે, દાન હોય છે. દાન પણ 3 પ્રકારનું હોય છે, શ્રદ્ધા પણ 3 પ્રકારની હોય છે, બુદ્ધિ 3 પ્રકારની હોય છે, સુખ 3 પ્રકારનું, યજ્ઞ 3 પ્રકારના, મૃત્યુ 3 પ્રકારનું, ત્યાગ 3 પ્રકારના, જ્ઞાન 3 પ્રકારના, તપસ્યા એ પણ 3 પ્રકારની, કર્મ એ પણ 3 પ્રકારનું, પ્રભાવ 3 પ્રકારના, બંધન 3 પ્રકારના છે, તાપ પણ 3 પ્રકારના, ભક્તિ 3 પ્રકારની, પુરાણ પણ 3 પ્રકારના છે. તમોગુણી પુરાણ, સત્વગુણી પુરાણ અને રજોગુણી પુરાણ. એમ એવી રીતે આ બધા જ ટોપિક જે છે આપણે એક કરીને ડિસ્કસ કરીશું, જે 3 પ્રકારના પ્રભાવથી આપણને ઇફેક્ટ કરે છે. જો અહીંયા જોઈ શકો છો, આપ દેખાય છે બધા ક્લિયર? થોડું બ્લર દેખાય તો જો ક્લિયર થતું.
કે આવું જ છે લાઇટને તો જોઈ શકો છો ઉપર તમે જોઈ શકો છો પ્રકૃતિના 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. અને ગુણના આધારે આપણે બંધાયેલા છે અને આપણે બધું આ કામ ચાલી રહ્યું છે. આપણને દેખાતું નથી, દેખાય છે આપણે કશું કંઈ બંધાયેલું હોય પણ બંધાયેલા છે, અદ્રશ્ય છે, અદ્રશ્ય રસ્સી છે જ્યારે આપણે બંધાયેલા છે પણ દેખાય નહીં એમ કેલા. તો એવી જ રીતે 3 ગુણો આપણા પર હેવી છે. દેવી રસી ગુણમય મમ્મ માયા દુરત્યા. ભગવાન કહે છે કે મારી જે શક્તિ જે છે, જે દેવી શક્તિ, એનાથી એને પાર કરવી બહુ કઠિન છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હું તો માયાને આમ છૂટકીમાં આમ કૂદકો લગાવી દો એમ. પણ માયા શક્તિ એટલી સ્ટ્રોંગ છે કે તમે જન્મ તમારા જતા રહેશે. અને માયા શક્તિ એવી છે કે તમે જન્મમાં ગોળ ગોળ તમને ફેરવી દે છે અને આપણે એને ચુનૌતી આપી છે. તો માયા દેવી એક દેવી છે, એક દેવી છે. ને આપણે કોણ છીએ? સામાન્ય માણસ. શું એક સામાન્ય માણસ દેવ સાથે મુકાબલો કરી શકે? ના કરી શકે. એના માટે કોણ જોઈએ? પરમ ભગવાન જોઈએ, કે જેમની શક્તિથી પછી એ માયા શક્તિ તમારા પર ઇફેક્ટ ના કરે. ખ્યાલ? અદૃશ્ય બંધન છે જે આપણે દેખાતું નથી. તો 3 ગુણ છે, 3 પ્રકારની રસ્સી છે, તમો ગુણ, રજોગુણ અને સત્વ ગુણની. લાલ, પીળી અને વાદળી, આ 3 ગુણો એકબીજા સાથે ઝઘડાયેલા છે અને એને આપણને બાંધી નાખે છે હરેક વસ્તુની અંદર, જેથી આપણને ભગવાન સાથે જે બંધન છે, આપણું જે આધ્યાત્મિક બંધન, જે સનાતન બંધન છે, એને હંમેશા આપણને દૂર રાખે છે ભગવાનથી. અને એના લીધે જ આપણા વિચારો, હરેક વસ્તુ ચેન્જ થયા કરે છે. અને આપણા એકચ્યુઅલી આપણા જે રિલેશન્સ જે બગાડતા હોય છે ઘરોની અંદર, એના આપણે 3 ગુણ જ જવાબદાર છે. એ ડિટેલમાં આપણે જોઈશું અને ચર્ચા કરીશું. તો પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, તમો ગુણ, રજસ ગુણ. જે 3 કલરો છે એનું કોમ્બિનેશનથી બધા કલર બનતા હોય છે. એમાં 3 ગુણના કોમ્બિનેશનથી આખું બ્રહ્માંડ બનેલું છે. તમો ગુણ, રજોગુણ, સત્વગુણના કોમ્બિનેશનથી. ઓકે. જેવી કે કોઈ કિચડ હોય, એકદમ કિચડ, તો કેવું કહેવાય? એકદમ તામસિક કહેવાય છે, હે ને? કોઈ સારું ઘર હોય તો રાજસિક કહેવાય, અને મંદિર હોય તો એ સાત્વિક છે. તો આ 3 પ્રકારની વેરાયટી તમને જોવા મળે માર્કેટની અંદર. બહાર તમે જાઓ ત્યારે બાળકો પણ એવા હોય છે. અમુક બાળકો એકદમ બહુ શાંત હોય છે, સાત્વિક. અમુક બહુ રજોગુણી હોય છે, બહુ એક્ટિવ, એમ કહે તો એ બેસે નહીં એક જગ્યાએ. અને એકદમ બહુ આળસી હોય છે, બસ સુઈ દેવું, કંઈ કામ ધંધો કરવો છે ને, જે થવું થાય આગળ બાપાના પૈસા લેર. આળસી, આને કહેવાય તામસિક. તો 3 પ્રકારના ચિલ્ડ્રન પણ હોય છે, 3 પ્રકારના મનુષ્ય પણ હોય છે, અને 3 પ્રકારની આ દુનિયા બની હોય છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે 3 ગુણો કાર્ય કરી રહ્યા છે? તો એના માટે બહુ બેસ્ટ એક્ઝામ્પલ આવેલું છે. માની લો કે તમે કોઈ થિયેટરમાં ગયા છો અને થિયેટરની અંદર અચાનક આગ લાગી જાય છે. હવે થિયેટરમાં જો તમે ગયા હોય તો તમે ખ્યાલ હો કે એક્ઝિટ અને એક જ અથવા એક સાઈડમાં 2 ગેટ હોય છે, બાકી બધું પેક હોય છે, જવાનો રસ્તો ના હોય અંદરથી. એમ ખાલી આગળના 2 ગેટ હોય છે જવા માટે. હવે આગ લાગે છે તો એવા મેં કહ્યું 3 પ્રકારના લોકો હોય છે. તો બધાની બુદ્ધિ અલગ અલગ પ્રકારની હોય છે. તો આગ લાગે તો સૌથી પહેલાં જે સત્વગુણી વ્યક્તિ છે એ શું વિચારશે કે ભાઈ આ આગ લાગી છે તો સૌથી પહેલાં એનું શાંત કેવી રીતે કરું, અને એક શાંતિથી એનું વિશ્લેષણ કરશે કે ભાઈ આગ લાગી છે, એમાંથી બચવું કેવી રીતે, હે ને? બચવાનો પ્રયાસ કરે, બચવું માં કેવી રીતે શાંતિથી શું કરશે એ વિચારશે. આમ ધક્કામુક્કી નહીં કરે. અને જે રજોગુણી છે એ શું કરશે? અહીંયા ભાગશે, શું કરું, આમ એકદમ એનું માનસિકતા જ કામ ના કરે. આ કે રજોગુણી લક્ષણ છે. અને જે તમોગુણી છે તો આવું જોઈને ત્યાં તે બેભાન થઈ, એને ઉઠાઈને બહાર લઈ જવું પડે. અમુક વાર તમે આવું જોયું હોય છે કે એવી ઘટના ઘટે તો લોકો ત્યાં જ બેભાન થઈ જાય. કેમ? એકદમ તમોગુણી છે. તમોગુણના અંદર શું હોય કે એવી ઘટના ઘટે એને સહન ના કરી શકે, તરત જ બેભાન થઈ જાય. તો તમોગુણી છે, પછી રજોગુણી છે, અને ત્રીજું છે સત્વગુણી. તો આ 3 પ્રકારના લોકો તમને ત્યાં જોવા મળે છે હરેક પરિસ્થિતિની અંદર. અમુક આપણે ઘરની અંદર પણ જોતા હોય છે કે જ્યારે ઘરની અંદર કંઈક આપત્તિ આવી જાય તો અમુક લોકો બહુ એગ્રેસિવ થઈ જતા હોય છે. આવું થયું છે કે મેં અમુક લોકોને શાંત બેસીને એનું વિશ્લેષણ કરે કે ભાઈ આને આમાંથી મારે બહાર કેમનું નીકળવું, હે ને? અને અમુક લોકો તો દેખાય જાય આળસમાં જ જવા દે, આમાં કેટલું ડીપમાં વિચારવાની જરૂર નથી. તો આપણે કયા ગુણમાં છીએ આમાંથી એ આપણે થોડું વિચારવું જોઈએ કે આપણે કયા ગુણમાં, આપણને કયો ગુણ લાગુ પડે છે. 3 પ્રકારના સમય હોય છે. સાત્વિક છે, જે મોર્નિંગનો જે સમય છે,
અહીંથી 3:30 થી 4 વાગ્યા 3:30 વાગે જે તમે ઉઠો છો મોર્નિંગમાં 3:30 થી લઈને મોર્નિંગનો જે 8 વાગ્યાનો જે સમય છે એકદમ સાત્વિક સમય કહેવાય. તો 3:30 થી 8 વાગ્યા સુધી તમારું જે ધાર્મિક જે પણ ક્રિયા હોય જેમાં ચેન્ટિંગ છે, રીડિંગ છે, હિયરિંગ, એ બધું જ 8:30-9 વાગ્યા સુધી થઈ જવું જોઈએ. એ તમારી સાત્વિક ક્રિયામાં આવે છે. પછી રાજસિક ક્રિયા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે ને. ધર્મ પછી અર્થ. અર્થ એટલે તમે જે પૈસા તમે જે કમાવો છો એ સવારે 9 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી એ અર્થની અંદર આવે છે. અને ત્રીજું છે કામ. કામ એટલે તમે ફેમિલી સાથે જે સમય આપો છો અને એકબીજાની જે સેવા કરો છો, એ કામ જે છે કામમાં બધી જ વસ્તુ આવી ગઈ. એ તમારું સાંજે પછી 6 વાગ્યાથી રાતે 2:30 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી આ કામનો સમય છે. એટલે ધર્મ, અર્થ અને કામ કરાઈ ગયો. તો 3 પ્રકારના સમય છે. મોર્નિંગનો સમય હંમેશા ધાર્મિક ક્રિયાઓ માટે આપવો જોઈએ, બપોરનો અર્થ માટે તમે જે ધન પૂંજી જે એકત્ર કરો છે, અને સાંજે ફેમિલી માટે આપવો જોઈએ. તો 3 પ્રકારના સમય વહેંચાયેલા છે. હવે માનો કે તમે ખુદ પોતે તમે એનાલિસિસ કરી શકો છો કે ચલો તમે માળા કરો છો, અહીંથી જે ક્લાસમાં આવે છે બે માળા તો કરતા જ હશે. તમે સવારે મોર્નિંગમાં માળા કરો અને એ જ માળા તમે સાંજે કરો, જમીન આસમાનનો ફરક હશે, છે કે નહીં? કેમ એવું થાય છે કે ધાર્મિક ક્રિયા ક્યારે કરવી જોઈએ? સત્વગુણમાં કરવી જોઈએ. જ્યારે એ જ એક્ટિવિટી તમે જે સાંજે કરો તો તમે એટલી મજા નહીં આવે, કારણ કે કેવો છે તામસિક સમય છે. ખ્યાલ ગયો? એ જ વસ્તુ તમે બપોરે કરશો તો તમને મજા નહીં આવે. કેવો છે? તામસિક સમય છે. એટલા માટે એટલે હંમેશા જે વસ્તુ જ્યારે થવી જોઈએ ત્યારે જ થાય. હવે બીજું તમે તામસિક એક્ટિવિટી કહો. તામસિક એક્ટિવિટી કોને? પાર્ટીમાં જવું, ડ્રિંક કરવું, ડાન્સ કરવા, એ તમને ક્યારે મજા આવે? અત્યારે પેલા 4:30 વાગે મજા આવે? 4:30 વાગે ઉઠી મંગળા આરતીના ટાઈમે આપણે ઘરે પાર્ટી કરીએ, ડાન્સ કરીએ, કેક કાપીએ, ના મજા આવે. આ બધી એક્ટિવિટી ક્યારે મજા આવે? સાંજે જ મજા આવે. કેમ? આ તામસિક એક્ટિવિટી છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? એમ એ રીતે કામ છે. તમને કામ આપું કે અત્યારે પેલા 4 વાગે ઉઠીને તારે કામ કરવાનું છે, આજે ઓફિસમાં આવવાનું છે, તો ના મજા આવે. 10 વાગે આવ્યું, 10 થી 5 વાગે કામ કરીશ. કેમ? આ અર્થ છે. એટલે જે એક્ટિવિટી જે સમય થતો એ વખત તમારું દિમાગ એ ટાઈમે પ્રોપર રહે. તો સમય જે છે આ 3 વિભાગમાં વહેંચાયેલો છે. હવે કઈ એક્ટિવિટી તમારે કઈ જગ્યાએ આપવી એ તમારે ડિસાઈડ કરવાનું છે. હવે તમે જુઓ કે તમે આમાંથી કઈ વસ્તુ તમે સૌથી વધારે પ્રાધાન્ય આપો છો. તમે શું આને પ્રાધાન્ય આપો છો, આને આપો છો કે આને આપો છો? એ તમે જોઈ શકતો હોય શું બ્લડ દેખાય છે ડિસ્પ્લે, બહુ બધા બ્લડ છે. થોડું દૂર થઈ ગયું. તો આ 3 પ્રકારના જે ગુણ છે એ અનુસાર જે સમય છે. હવે તમે પોતે જુઓ, જો તમે મોર્નિંગમાં જે બ્રહ્મ મુહૂર્ત છે, સૂર્ય જ્યારે ઉદય થાય છે, તમે એના પહેલાં જો ઉઠો છો તો બહુ સારું છે, સાત્વિક એક્ટિવિટીમાં છો. અને 8-9 વાગે જ્યારે તમે ઉઠતા હોય તો તમે શું છો? તમે ટોટલી તમોગુણની અંદર છો. તો આપણું સુવાનું, ઉઠવાનું, બેઠવાનું એકદમ ફિક્સ હોવું જોઈએ કે એટલીસ્ટ સાંજે અમુક લોકો રાતે 8-9 વાગતા હોય કામના, તો એટલીસ્ટ 10 વાગ્યા સુધી, છેલ્લા 10 વાગે તમે સૂઈ જાઓ. 10 વાગે સુવો છો તો એટલીસ્ટ 5 વાગે તમે ઉઠી જાઓ. આ 5 વાગે ઉઠીને તમે મંગળા આરતી કરો, 10-15 મિનિટ સ્નાન કરીને મંગળા આરતી કરીને પોતાને જપ કરો છો. અને જપ કરીને 8-9 વાગ્યા સુધી મસ્ત તમે જપ કરો, તમારી જે રીડિંગ હિયરિંગ બધું તમે કરી નાખો. પછી તમે પોતાનું કામ કરો છો સાંજે 6 વાગ્યા સુધી. પાછી તમે ઘરે આવો છો, ફેમિલી સમય આવતો, દેટ ઇઝ ગુડ. પણ આપણે મસ્ત કશું કામ નથી તેમ છતાં રાતે 11-12 વાગે આપણે મૂવી જોવામાં, અથવા રીલ્સ જોવાની અંદર, વિડીયો જોવાની અંદર ટાઈમ બગાડતા, વોટ્સઅપની અંદર ચેટ કરવાની અંદર 12 વગાડતા હોય. તો આ બધી જે માનસિકતા છે કે આપણી કેવી છે? તામસિક માનસિકતા છે. તો આ માનસિકતા માટે બહાર નીકળીને આપણે એને સાત્વિકતા બનાવવાના છે. અજ્ઞાનતામાં છે તો અજ્ઞાનતા એ સૌથી તમોગુણનું લક્ષણ છે. અજ્ઞાનતા આપણે ખબર નથી, આપણને રીલ્સ બહુ મજા આવે છે. 1 2 3 4 5 6 7 એના આધારે તમારા ઇમોશનલ એટલા બધા ચેન્જ થાય છે કે અત્યારે જે ફેમિલી અંદર કોઈ ઇમોશનલ જેવું કશું છે જ નહીં. બધા ટેમ્પરરી ઇમોશનલ થઈ ગયા છે. પહેલાંના સમય કેવું હતું કે ભાઈ વચ્ચે, આ બેન ભાઈ વચ્ચે એના જે પ્રેમ છે તો બહુ લાંબા સમય સુધી બહુ ઇમોશનલી બહુ સ્ટ્રોંગ રહેતા હતા. અત્યારે એવું કશું છે જ નહીં. કેમ? રીલ્સના આધારે. કે રીલ્સના આધારે એક રીલ્સના અંદર ઇમોશનલ અલગ હોય તો તરત જ બીજો બદલાઈ ગયો, તરત જ ત્રીજો બદલાઈ ગયો. એ રીતે ઇમોશનલ બદલાતા રહે છે. એવી રીતે આપણા જે ઇમોશનલ જે છે આપણા સગા સંબંધી જોડે એ પણ કેવા રહે છે? બદલાતા રહે છે. પહેલાં તો તમે જો તમે નાના હતા તો જ્યારે કોઈ રિલેટિવ તમારા ઘરે આવતો કેટલા ખુશ થતા, મજા આવતી. એમ 2-3 દિવસ રહ્યા તો કેટલી મજા આવતી, એમના સાથે સમય આપે બધું. અત્યારે એવું કશું છે નહીં, આ ગયા હતા એમ કશું છે જ નહીં, કોઈ મજા જ ના આવે એમ. તો પહેલાં તો ફોન કશું હતું નહીં, તો દૂરથી આવતા હોય એટલે આમ 1 મહિના પહેલાં તો ઉત્સાહ હોય એમ કે આજે આવવાના છે એમ.
તો કેટલો એમને સમય આપે, કેટલો એમનો સત્કાર કરીએ, બધું કેટલું બધું થતું હતું એમના માટે. બધી જ વ્યવસ્થા બધું જ થતું હતું. અત્યારે બધી જ વસ્તુ છે ને કંઈ ફરક પડતો નથી એમ. તો એ બધું આ બધી વસ્તુ ઇમોશનલ જે છે એ બધા ધીમે ધીમે દૂર થવા લાગ્યા જે પહેલાં જે હતા. તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે યોગ્ય સમય છે કઈ એક્ટિવિટીમાં આપણે રાખવો જોઈએ. આહાર 3 પ્રકારના આહાર છે. તમોગુણી આહાર તમે જોઈને જ ખબર પડી જશે. તમોગુણી તામસિક આહાર. મીટ ઇટિંગ તમે આપણે કોઈ નહીં કરતું હોય. મીટ ઇટિંગ જે કરતા હોય છે કેવા છે? તામસિક આહારની અંદર આવે છે. ઈંડા પર તમે જે ખાઓ છો, આપણે જે ખાતા હોય છે બહારના જે લોકો, એ પણ કેવા છે? તામસિકની અંદર. વાસી ખોરાક 2 દિવસ પડેલો વાસી તમે ખોરાક ખાતા હોય તો બે કેવો છે? તામસિક છે. હવે આ ખોરાક ખાવાથી પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ એ થાય છે કે કહાવત છે, જેવું અન્ન એવું મન. હવે જેવું તમે અન્ન ખાઓ છો એ એકદમ રાતથી કોઈને મારેલું અથવા એકદમ બહુ પ્રોટીનવાળું છે, તમને લાગે એનાથી ખાઈશ ને મારું શરીર બહુ સારું બનશે, બહુ લાંબા સમય સુધી હું જીવીશ. પણ એના આધારે ઠીક છે, પણ તમે માનસિકતા અંદર કેટલો બધો ચેન્જીસ આવે તમને ખ્યાલ છે? આજે 7મા 8મા ધોરણમાં છોકરા એકદમ ખૂન કરી નાખે છે. આઈ થિંક અમદાવાદની સ્ટોરી બધાને ખ્યાલ હશે. અમદાવાદની ઓનલી ફોર 13 વર્ષનો છોકરો ખૂન કરી નાખે છે. હવે તો એક સ્ટોરી, હવે તો કેટલી સ્ટોરી છે. 7 8 9 વર્ષના છોકરા ખૂન કરી નાખે છે. પછી પેલી પબજીનું આવ્યું હતું. પબજી ગેમ જે આવી હતી ને, પબજી ગેમ, એમાં જ એક એવું હતું, એકબીજાને ફાયરિંગ કરી મારવાનું હોય છે એમાં કંઈક. તો એમાં અમે ઓનલાઈન રમવાનું હોય ને એકબીજાને. તો અડોસ પડોશમાં રમતા હશે તો પબજી એટલે ઓનલાઈનમાં મારી નાખી, ઓનલાઈન ગેમમાં એકબીજાને મારી નાખી. તો પેલી રિયલમાં એના ઘરે ચાકુ લઈને આવી, તેને ઓનલાઈન મારી જ કેમ પેલીને મારી નાખી. તો તમે જુઓ, આ 9 વર્ષની છોકરી આમાં આવી બધી ક્રૂરતા આવી જાય છે. આમાં જે વિડીયો છે ને તમને બતાવો, બહુ ફેમસ વિડીયો વાયરલ થતો કે જે પબજી ગેમ જ્યારે એના માતા પિતાએ એના જોડેથી મોબાઈલ લઈ લીધેલો, તમે આ ઘરની શું હાલત કરી હતી. આખું ઘર તોડી નાખેલું. ટીવી બોવી પલંગ બધું તોડી નાખેલું. તો આવી માનસિકતા કેમ થાય? તમોગુણના લીધે. તો જેવું ખાઓ છો, બહારનું તમે કંઈ પણ હોટલનું ખાતા હોય અથવા બહારના તમે ઠીક છે કર્મી લોકોનું કંઈ ખાઓ છો કે હોટલની અથવા લારીની ત્યાં પાણીપુરી તમે કંઈ પણ ખાતા હોય, એ બધી તામસિક એક્ટિવિટીમાં આવે છે. આપણે એવું વિચારીએ કે ભાઈ એનું ઘર ચાલશે એટલે આપણે ખાવું એનું, તો એવું અમુક વાર તો ફિલોસોફી એવી આવે ને, આપણે કે ના ખાવ ના ભાઈ એનું ઘર કેમ ચાલશે બચારું, એટલે ભાઈ એ એનો પ્રશ્ન છે, તમે તમારું સંભાળો. અને આપણે બધા ઠેકો લઈને બેઠા હોય ને, આપણે કોઈ ઠેકો નથી, એટલે આપણે પહેલાં પોતાનું જોવાનું કે મારી સાત્વિકતા કેવી રીતે અંદર લાવી છે. ખ્યાલ? તો એ જે બધી વસ્તુ હોય છે, એ બધી વસ્તુ એ વ્યક્તિ જે રીતે બનાવી રહ્યો છે, એનું મનની જે માનસિકતા છે તમારા અંદર એ પ્રવેશ કરે છે. એક સિમ્પલ શું એક્ઝામ્પલ છે કે ધારો કે કોઈ 2 માતાજીઓ છે. હવે 2 માતાજીઓ છે, એમને એક વાસણ આપી દો કે તમારે લાપસી બનાવવાની છે અથવા કે સબ્જી બનાવવાની છે. બંને જણા ચૂલા પર બનાવે છે. એક જ સમયે એટલું સેમ પાણી નાખે છે, સેમ મસાલો નાખે છે, બધું જ નાખે છે અને સબ્જી મસ્ત તૈયાર થાય છે. બંનેનો ટેસ્ટ એક સરખો હશે? કંઈક તો ચેન્જ, થોડો ઘણો ચેન્જ આવવાનો. એ ચેન્જ કેમ થાય છે? એમાં શું વસ્તુ ચેન્જ થઈ? માનસિકતા. તો જ્યારે તમારી માનસિકતા ચેન્જ થાય એટલે એના અંદર પ્રવેશ કરે છે, એનો ટેસ્ટ બદલાય છે. ટેસ્ટ બદલાય છે, તમારી માનસિકતા એના અંદર બદલાઈ જાય છે. ખ્યાલ? અને અમુક જે બહુ સારા ભક્તો હોય છે, સારા ભક્તોની અંદર તો જ્યારે બહારનું કંઈક ખાય તો તમે તરત જ આઈડિયા આવે છે કે આમાં કેટલો ઓછો છે. એક દિવસ જયદામાં તો બહુ મારા જોડે ડિસ્કસ થઈ ગયું, તો બહુ સારા ભક્ત છે, અત્યારે વૃંદાવનની અંદર છે. તો કોઈના ઘરે જમવા ગયા છે, તો જ્યારે પ્રસાદ લઈને જ્યારે બહાર આવ્યા તો એણે આપણે પૂછ્યું કે પ્રસાદ કોને બનાવ્યો હતો? પ્રસાદ કોને બનાવ્યો હતો? કે ભાઈ ભક્તોએ જ બનાવ્યો હતો? નહીં, હજી કંઈક લોચો લાગે છે મને અંદર એમ. તો પછી પાછળથી ખબર પડી કે સબ્જી કોને બનાવી? તો કે આ ભક્તિ બનાવી હતી. તો કે સ્વીટ કોને બનાવી? કે આ ભક્તિ બનાવી હતી. કે રોટલી કોને બનાવી? કે એટલે બાજુવાળા માતાજી બનાવી રોટલી, કારણ કે એમાં જે માતાજી હતા નહીં એટલા માટે. તરત જ એમને લાઈટ થઈ ગયેલી કે પ્રસાદમાં કંઈક લોચો છે. કે જે ભક્તિમાં તમે જ્યારે આગળ વધીએ અને તમને જ કોઈ અંજાનામાં પણ તમે કોઈ બહારની વસ્તુ કોઈ આપી દે કે જે ભગવાન ઓફર નહીં થયેલી, તો તરત તમે એક કોળે તમે જો મોઢામાં ગાળો તમને લાઈટ થઈ જશે કે આ કંઈક બીજાનું બનાવેલો પ્રસાદ નથી આ. એટલે આપણે આવું ક્યારે થશે કે જ્યારે આપણે ખાલી પ્રસાદ ખાવાની જ્યારે હેબિટ હશે ત્યારે, અને તમે બહારનું કોઈ પણ આવશે તમને તરત જ લાઈટ થઈ જાય કે આ પ્રસાદ નથી એમ. પણ આપણને શું મોઢામાં પાણી આવતું જોઈને ભલે પ્રસાદ ના હોય તો કશું લાઈટ ના થાય. એટલે જેમ જેમ તમે ખાલી પ્રસાદ ખાવાનું જ્યારે વિચારશો અને જે એક લેવલ આવશે ત્યારે તમને આઈડિયા આવી જશે. તો તમોગુણી આહાર જે છે, મીટ ઇટિંગ પ્રકારના, એ બધું ના કરવું જોઈએ. બીજું છે રજોગુણી આહાર,
જેમાં આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ, ફાસ્ટ ખાવાનું, ફાસ્ટ બીમાર થવાનું, ફાસ્ટ મરવાનું, બધું ફાસ્ટ હોય છે એની અંદર. તમારું પેટ પણ બહુ જલ્દી ફાસ્ટ ખરાબ થાય, દવાખાનામાં બધું જલ્દી ફાસ્ટ જવાનું થાય, પૈસા પણ ફટાફટ ફાસ્ટ ખલાસ થાય પોકેટમાંથી, એટીએમમાંથી. આ બધું ફાસ્ટ ફૂડ જે આપણે બહારનું કે રજોગુણી હાર્ટ તમારે રજોગુણ વધારી નાખશે. આ જે રજોગુણ વધારે તો માનસિકતા ચેન્જ થાય ના થાય. તો રજોગુણ પણ ખોરાક તમારે આપણે નહીં ખાવો જોઈએ. સત્વગુણી આહાર જોઈ શકો, જોઈને તમને લાગે સાત્વિક આહાર છે, ફળ ફૂલ છે, અન્ન છે, તો આ બધા દૂધ છે, મિલ્ક છે, આ બધા શું છે? સત્વગુણી આહાર છે. એટલીસ્ટ તમે આ આહાર તમે કરી શકો છો. પણ આપણે આના કરતાં એક સ્ટેપ આગળ જવાનું છે, શુદ્ધ સત્વગુણી આહાર. જે પણ ફિસ્ટ તમે જે બનાવો છો, જે પણ ફળ તમે લાવો છો, સૌથી પહેલાં કોને ઓફર કરવું જોઈએ? ભગવાનને ઓફર કરવું જોઈએ. અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમે ઇસ્કોનવાળા ચલો ઠીક છે કે ભાઈ માંસ મટન ના ખાવું જોઈએ, પણ તમે જે ફળ તોડો છો અથવા તમે કંઈક સબ્જી મેથી તમે કાપીને લો છો, બધું કરી છો, એ પણ એને દુઃખ તો થાય જ છે ને, એ પણ પાપ જ કહેવાય ને. આ તો રિયલનો પાપ જ છે. તમે ફળ પણ તોડો છો એ પણ પાપ છે, તમે જે મેથી કાપો છો, તમે જે કોથમીર કાપો છો, બધું જ પાપ છે. પણ એ પાપ પ્રસાદમાં એટલા માટે પરિણમે છે કે તમે એ કોના માટે કાપી રહ્યા છો? કોના માટે લઈ રહ્યા છો? કૃષ્ણ માટે. હવે તમે જેના માટે કરો છો તો રિએક્શન કોને આવે? એને આવે. તો આપણે કોના માટે કરીએ છીએ? ભગવાન. ભલે અંદર બહારથી કહીએ કૃષ્ણ માટે, પણ હોય પોતાના માટે. એટલે આપણો જે લેવલ નથી કે આપણે કૃષ્ણ માટે કરીએ છીએ, અંદર હોય પોતાના માટે, પણ નામ કૃષ્ણનું કહીએ છીએ. પણ છે રિયલમાં કોના માટે? બધી પ્રોપર્ટી કોની છે? ભગવાનની પ્રોપર્ટી છે. તો તમે જે પણ ફળ ફૂલ તમે જે પણ લો છો, ભગવાનને પહેલાં આપણે ઓફર કરીએ છીએ. તો જ્યારે ભગવાને કોઈ પણ પ્રકારનું રિએક્શન લાગતું નથી. જ્યારે ભગવાન એ ભોગ લે છે અને ભોગ પછી શું બને છે? પ્રસાદ બને છે. અને પ્રસાદ પછી આપણે એ ગ્રહણ કર્યું છે. એટલા માટે પ્રસાદ કહે છે, ભોગ નથી કહેતા. ભોગ કોના માટે છે? કૃષ્ણ માટે. તમે જે બનાવો છો એ ભોગ કહેવાય. અને જે ભગવાન જે ગ્રહણ કરે પછી એ શું કહેવાય? પ્રસાદ. એટલે પ્રસાદ ને ભોગમાં અંતર છે. ભોગ કોના માટે હોય? ભગવાન માટે. પ્રસાદ એ આપણા માટે. જે ભગવાન જે ગ્રહણ કરે પછી પ્રસાદ થઈ ગયો, એ પછી એ આપણા માટે હોય છે. તો એનું રિએક્શન પછી આપણને લાગતું નથી. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે, સતત કીર્તન તમામ, સતત મારું તું કીર્તન ચિંતન કર, મારું કીર્તન તું સતત કર. એટલે તમે જે પણ ચાલો છો, તમે જે પણ એક્ટિવિટી કરો, તમે જે બાઇક લઈને જતા હો છે, અથવા તમે મોબાઈલ જે યુઝ કરતા હોય એમાંથી જે રેડિયેશન, જેમાં બેક્ટેરિયા મળતા હોય છે, તમે ચાલે તમે કીડીઓ મળતી હોય અથવા આવા કે કીટકો મળતા હોય છે, તો આ બધી વસ્તુ રિએક્શન આપણને લાગતું હોય છે. તો આ નષ્ટ ક્યારે થાય? કે જ્યારે તમે હરેક વસ્તુ ભગવાનની સેવામાં લગાવો ત્યારે. ખ્યાલ આવી ગયો? ત્રણ પ્રકારના દાન છે: તમોગુણી દાન, રજોગુણી દાન, તમોગુણી દાન, રજોગુણી દાન અને સત્વગુણી દાન છે. ઓકે, તો તમોગુણી દાન કોને કહેવાય? જેમ કે એનો મિસયુઝ થાય. માનો કે તમે કોઈ જગ્યાએ ગયા છો અને કોઈ ભિખારી બેઠો છે, તો તમે એને પૈસા આપો છો. પૈસા એનો શું યુઝ કરશે વી ડોન્ટ નો. આપણને ખ્યાલ નથી કે એનો શું યુઝ કરશે. અને તમે જો એકચ્યુઅલી દાન કોને કહેવાય? કે ખરેખર એને તો શું અન્નની જરૂર છે. તમે એને અન્ન આપશો તો નહીં લે, તમે એને કોઈ ખાવાનું આપશો તો નહીં લે. તમારા જોડે શું માગશે? પૈસા જ માગશે. એક વખત તમે ગયા હતા માયાપુરમાં જતા હતા, તો અમે રેલવે સ્ટેશન પર અમુક કીર્તન કરતા હોય છે ઉતરીને 10-15 મિનિટ સમય હોય ત્યારે. તો આવી રીતે બેન નાના છોકરા આવેલા, યશ એટલા જ, અમને કે ખાવાનું ભૂખ લાગી, પૈસા આપો, પૈસા આપો. ઠીક છે, મારો જો પ્રસાદ પડેલો એક પેડો એને આપેલો, અને કે આ નહીં જોતું, પૈસા આવો કે. તો પણ એને પૈસા, એને પેડો નહીં લીધો એટલે નહીં લીધો. છેલ્લે કે મને પૈસા જ આપો તો જ ઉલેશ, બાકી નહીં લો. મેં તને ભૂખ લાગી છે તો પેડાઓ બધું ખાઈ લે ને ભાઈ, તમે પ્રસાદ આપો છો તો ખાતો નથી. નહીં, અમને શું જોઈએ છે? પૈસા. કે તો આ પ્રકારનું જે દાન છે એ શું કહેવાય છે? તમોગુણી દાન. કે જેનું કોઈ ગેરંટી નથી કે આગળ એની શું માનસિકતા ચેન્જ થવાની પૈસા આપીને. માન લો કે ચલો એને દારૂ પી લીધો, તો એનું રિએક્શન કોને જશે? આપવાવાળા જાય. એટલે દાન તમે કઈ જગ્યાએ આપી રહ્યા છો એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સમજી વિચારે, કલયુગમાં તો સમજી વિચારીને આપવું જોઈએ. ઇવન તમે ટેમ્પલમાં પણ આપો, મંદિરમાં પણ જોવાનું કે કઈ જગ્યાએ પૈસા જઈ રહ્યા છે, કોઈ સારી જગ્યાએ થાય કે નહીં થતા, એ સમજી વિચારીને આપવું જોઈએ. રજોગુણી દાન, આ શું નામ? મધર ટેરેસા. મધર ટેરેસા. તમે એ જોઈ શકો છો કે એ દાન છે, બધાને ખવડાવી રહ્યા છે, પણ એમાં ચિકન અથવા કંઈક મટન, મીટ બધાને ખવડાવી રહ્યા છે. તો આ દાન પણ કેવું છે? એ રજોગુણી દાન. એ પણ પ્રોપર નથી દાન. આપણને બધાને કંઈક ખવડાવવું, એક મોટો મસ્ત ભંડારો બનાવવું છે,
એ ભંડારની અંદર તમે આવી બધી એક્ટિવિટી કરો જેમાં ભગવાનનો પ્રસાદ છે જ નહીં, એ પણ કેવું કહેવાય? રજોગુણી દાન કહેવાય છે. સત્વગુણી દાન, તમે કોઈ યજ્ઞ કરો છો, યજ્ઞ પછી બ્રાહ્મણો ઘરે બોલાવો છો અને બ્રાહ્મણને કંઈક તમે દાન તમે આપો છો, એ શું કહેવાય છે? તમારું સત્વગુણી દાન. જેમ આપણે કીર્તન કરીએ છીએ અને ભક્તો બોલીને કીર્તન જે કરતા હોય છે, તો કીર્તનમાં કેવું હોય છે? કીર્તનમાં કેવું હોય છે? ભક્તો કીર્તન કરે 10-15 મિનિટ, અડધો કલાક જો કીર્તન કરે છે, કીર્તન પછી એમના માટે પ્રસાદ હોય છે. આ પ્રસાદ પછી આપણે એક વાઉચર આપીએ છીએ એમને, એક દાન તરીકે. તો એને કેવું? એને સત્વગુણી દાન કહેવાય, હે ને? સત્વગુણી દાન કહેવાય. પણ બહાર આપણે કંઈ બી ના આપી દે વ્યક્તિને તો એ પ્રોપર નથી, હે ને? એ જોવું જોઈએ કે ભાઈ કઈ રીતે યુઝ કરશે એનો. અને શુદ્ધ સત્વગુણી દાન છે એ જોઈ શકો છો કે જે ખાલી ભગવાનની પ્રસન્નતા માટે જે દાન લેવામાં આવ્યું છે. તો આ વૃંદાવનની કથા છે કે જે ભગવાનને બહુ ભૂખ લાગી હોય છે, તો એમાં જે ગોપીઓ હોય છે, તો જે ગોપ બાળકો હોય છે એ કહે છે કે જાઓ કે વૃંદાવનની અંદર અમુક જે બ્રાહ્મણો છે એ યજ્ઞ કરી રહ્યા છે, એમના જોડે તમે કંઈક ભોગ કે પ્રસાદ કંઈક લઈ આવો તો આપણે એ બેઠે ખાઈએ. તો આ લોકો જાય છે અને કહે છે કે ભગવાનને ભૂખ લાગે છે કૃષ્ણને, તો તમે આમાંથી એમને કંઈ પ્રસાદ આપો તો ભગવાનને આપી દે. તો એ લોકો શું કહે છે કે નહીં, આ તો અમારા યજ્ઞ માટે છે, આ તો અમારા યજ્ઞ ચાલુ છે, તો યજ્ઞ માટે છે, આમાંથી અમે તમને કશું આપી ના શકીએ. તો પછી ગોળ બાળકો પાછા આવી જાય છે. તો જે ગોળ બાળકો પાછા છે તો કૃષ્ણ જણાવે છે તો કે ભાઈ જે સાધુ સંતો હતા એમને તો આવું કહ્યું બ્રાહ્મણોએ. તો ભાઈ ભગવાન કૃષ્ણ શું કહે છે? એક કામ કરો, જે ઋષિઓ છે એમને તમે પત્નીઓને કહો કે કૃષ્ણ ભૂખ્યા છે અને એમને પ્રસાદ ખાવો છે. તો જે બ્રાહ્મણો જાય છે, ગો બાળકો જાય છે બ્રાહ્મણની પત્ની જોડે, તો જ્યારે એમને ખબર પડે છે કે કૃષ્ણ ભૂખ્યા છે તો બધું એમને આપી દીધું, બધું એમને આપી દીધું અને કે કૃષ્ણ જાઓ સંતુષ્ટ કરો. તો જ્યારે અહીંયા જોઈ શકો છો કે જે બ્રાહ્મણની જે પત્નીઓ છે ભગવાન માટે તરત પ્રકારની જે વાનગીઓ છે લઈને આવે છે અને ભગવાન એનાથી બહુ પ્રસન્ન થાય છે. તો ત્યારે પછી બ્રાહ્મણોને એમને બહુ લજ્જિત ફિલિંગ થાય છે, એટલા માટે કે જે વસ્તુ અમે યજ્ઞ કરીને પણ પ્રાપ્ત નહીં થતું એ વસ્તુ ખાલી જે મારી પત્નીઓ છે એમને ભગવાને કૃષ્ણ સંતુષ્ટ કરવાથી એમને મળી ગયું. તો એકચ્યુઅલી અમારા કરતાં મારી જે પત્નીઓ છે એ બહુ ઉન્નત છે કે અમે એક તો કૃષ્ણ ના આપી શક્યા પણ અમારી પત્નીઓએ ભગવાનને આપીને એ સંતુષ્ટ થઈ ગયા. તો યજ્ઞનું ફળ અમે નહીં લીધું પણ કોને મળ્યું? આ પત્નીઓને મળ્યું. તો આ જે દાન જે છે જે ભગવાનને જે સંતુષ્ટિ માટે જે કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? શુદ્ધ સત્વગુણી દાન. ઓકે, જેમાં ભગવાન સેન્ટરનો હોય છે. આ પણ તમે જોઈ શકો છો કે જ્યારે જે ભગવાન કૃષ્ણ બહુ નાના હોય છે તો એક ફળવાળી જે આવે છે અને ભગવાન કૃષ્ણ એમાં ફળ જોઈતા હોય છે, તો એ પૂછે છે કે કૃષ્ણ તમે આના બદલા મને શું આપશો? એમ કે મારે જો કશું છે તો કેટલું બોલતા નાના હોય છે એટલે કે તમે એક મુઠ્ઠી ભરીને તમને અન્ન આપી દેશે, અન્નદાન. તો હવે આ જે છે ફળવાળી એ ભગવાન કૃષ્ણનું રૂપ છે એટલું મોહિત થઈ ગઈ કે તું જે આપશે હું આપવા માટે રેડી છું, તને બધા ફળો હું તને આપી દઈશ. તો ખૂબો ભરીને જાય છે, ભગવાન કૃષ્ણ લઈને આવે છે, તો નાના હોય છે હાથમાં બધું પડતું થાય છે. અમુક થોડા 4-5 દાણા લે છે હાથમાં અને એમને આપી દે છે. પણ એ 4-5 દાણાથી પણ આ ફળવા એટલી ખુશ થઈ જાય છે ભગવાનના એમને રૂપરંગ જોઈને, ભગવાનનું જે મુખમંડળ જોઈને, અને બધા જ ફળો એમને આપી દે છે. તો જ્યારે જાય છે અને પછી જોવે છે તો એમને જે હતી આજે જે એમાં બધું ફળ રાખેલા હતા એ આખા હીરા મોતીથી ભરાઈ જાય છે. તો ભગવાન તમે જો ખાલી ફક્ત 4-5 ફળ લીધા એમાંથી એમને કેટલા કરોડો અરબો રૂપિયા હીરા મોતી આપી દીધા છે. એટલે ભગવાન એમાં નિષ્ઠુર નથી કે આપણને કશું આપે નહીં. એમ તમે જે પણ કંઈ દાન આપો છો, તમે જે પણ ભગવાનને જે પ્રસાદ તમે જે ઓફર કરો છો, ભગવાન તમને એનું આપશે જ, હે ને? પણ થોડો સમય લેશે. ભગવાન શું કરશે? પહેલાં બધું છીનવી લેશે, પછી બધું જ આપી લે. ખ્યાલ આવી ગયો? જે પહેલાં બધા ફળ છીનવી લીધા, થોડું આવ્યું, પછી હીરા મોતી પછી આપે. એટલે ભગવાન આપણને પેલા થોડે 4-5 દાણા આપશે, લાગે સહન કરી શકે છે, પછી હીરા મોતી આપશે. હીરા મોતી ઇન ધ સેન્સ કે બધી વસ્તુ તમને આપશે જે જરૂરત પડતી છે. જેમ કે બલી મહારાજ, હમણાં તમને ખ્યાલ હોય તો વામન દ્વાદશી ગઈ, ભગવાન વામન તમે જુઓ છો, ભગવાન બધું જ છીનવી લીધું. પહેલાં બધું જ છીનવી લીધું, પછી સુતરલોકમાં આખું ઇન્દ્ર કરતાં પણ, સ્વર્ગ કરતાં પણ એટલું મસ્ત સુતરલોક બનાવીને આપી દીધું નીચના લોકોની અંદર. અને નીચના લોકોની અંદર તો કેવું હોય કે દુઃખ વધતું જાય છે, પણ સુતરલોક એવું છે કે જે અંદર સુખ જે છે, સુખ કેટલું છે? સ્વર્ગ કરતાં પણ વધારે છે. કોના લીધે? ભગવાન વામનના લીધે. પેલા બધું છીનવી લીધું, 14 લોકોનું સુખ, અને એના કરતાં વધારે સુખ ભગવાને સુતરલોકની અંદર આપી દીધું.
તો ભગવાન એવા છે. શ્રદ્ધા, તો આપણી જે શ્રદ્ધા જે છે એ 3 પ્રકારની પણ શ્રદ્ધાઓ છે. તમોગુણી શ્રદ્ધા, રજોગુણી શ્રદ્ધા અને સત્વગુણી શ્રદ્ધા. તમોગુણી જે શ્રદ્ધાઓ છે જેમાં આપણું સાદી ભાષામાં બ્લેક મેજિક કહીએ છીએ. બ્લેક મેજિક કે ભાઈ અમુક નહીં આપણે દોરો બાંધવાનો આ તે બધું નહીં કરતા. ભુવા કે શું કહે છે? ભુવા જ કહે છે. ભુવા તો આ બધી જે છે એ તમોગુણી શ્રદ્ધા કહેવાય. આપણે આ નડે છે ને પેલું નડે છે, તાંત્રિક વિદ્યાઓ, આ ભુવાન બોલાવા, પેલી વિધિ કરાવવાની, અહીંયા આ થઈ ગયું તે થઈ ગયું, તાંત્રિક જે પ્રકારની જે વિદ્યા જે છે એ શ્રદ્ધા તમારી તમોગુણી શ્રદ્ધા છે. કારણ કે આની અંદર આપણો સ્વાર્થ હોય છે, પોતાનો નિજી સ્વાર્થ હોય છે. અત્યારે મારા ઘરની અંદર દુઃખ છે તો આ નડી ગયું છે, આ બાધા રાખીશ તો નીકળી જશે. તો આ શ્રદ્ધા કેવી કહેવાય? તમોગુણી શ્રદ્ધા કહેવાય, તામસિક શ્રદ્ધા કહેવાય, જેમાં પોતાનો નિજી સ્વાર્થ છે. જો આમાં કેવું છે, આ બધું કરવાથી કેવું છે કે એક ખભા પરનો દુઃખનો પોટલો ઉઠી ગયો અને બીજા ખભા પર તમે મૂકી દીધો. પછી થોડા સમય પછી બીજો ખભા દુઃખો આવશે એટલે અહીંથી ઉઠાઈને અહીંયા મૂક્યો. તો લાઈફની અંદર જે જીવનની અંદર જે દુઃખ જે આવવાનું છે એ દુઃખ ક્યાંય તમે ઓછું નહીં થવાનું. 4 વસ્તુ હંમેશા ફિક્સ હશે. હંમેશા યાદ રાખો કે જન્મ તમારો ફિક્સ છે. આમાંથી કોઈ છે કે જે એવું ડિસાઈડ કરે કે મારો જન્મ આસોદરમાં થવો જોઈએ? કોઈ છે એવું ડિસાઈડ કર્યું કે મારો જન્મ આસોદરમાં થવો જોઈએ? કોઈ ડિસાઈડ નહીં કર્યું. જન્મ તમારો ફિક્સ છે, મૃત્યુ તમારો ફિક્સ છે. તમે ડિસાઈડ કર્યું કે મૃત્યુ આ જગ્યાએ થશે અને આવી રીતે થશે? વી ડોન્ટ નો. પછી જન્મ, મૃત્યુ, સુખ અને દુઃખ, આમાંથી કોઈ કહી શકે ભાઈ મને આજે મારા ઘરે સુખ આવવાનું છે? કોઈ કહી શકે? ગમે ત્યારે સુખ ક્યારે દુઃખમાં પડે છે આપણને કાંઈ ખબર ના પડે. અને છેલ્લે છે દુઃખ. દુઃખ પણ તમારું કેવું છે? ફિક્સ છે. તો જન્મ, મૃત્યુ અને સુખ અને દુઃખ, આ 4 વસ્તુ કેવું છે? ફિક્સ છે, જેને કોઈ ચેન્જ ના કરી શકે. તો એટલીસ્ટ તમે જેટલી બી માનતા માનો, ગમે જેટલું તમે કરશો પણ જે દુઃખ આવવાનું છે તો આવશે. તમે કરો કે ના કરે એનાથી કાંઈ ફરક પડવાનો નથી. મેં કહ્યું અહીંથી ટોપલો ઉઠાડી એટલે આ ખભા મૂક્યો છે, બીજું કોઈ કશું તમે કર્યું નથી, થોડી હાથ થઈ તમને. પછી બીજી છે રજોગુણી શ્રદ્ધા. રજોગુણી શ્રદ્ધા એટલે તમે પોતાના સ્વાર્થ માટે તમે જે જોબ કરો છો, જોબના તમારો જે હેડ હોય છે અથવા પ્રિન્સિપલ જે હોય છે એના પગે પડવું પડે, અથવા જે બોસ એના પગે પડવું પડે છે. તો આ બધી શ્રદ્ધા કેવી છે? પોતાના સ્વાર્થ માટેની છે. એને શું કહેવાય છે? રજોગુણી શ્રદ્ધા. એમાંથી કંઈક મને કંઈક મળશે, આને શું કહેવાય? રજોગુણી શ્રદ્ધા. અને ત્રીજી જે છે એ સત્વગુણી શ્રદ્ધા. સત્વગુણી શ્રદ્ધા કોને કહેવાય? જે ભગવાન વિષ્ણુ પ્રત્યે તમારી સ્ટ્રોંગ શ્રદ્ધા હોય, હે ને, ભગવાન શિવ પ્રત્યે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમે એ જે શ્રદ્ધા તમે રાખો છો એને શું કહેવાય? સત્વગુણી શ્રદ્ધા. એમાં પણ જોવું પડે, તમે પોતાના સ્વાર્થ માટે જો કંઈ માગતા હોય તો પણ એ તામસિક કહેવાય. જેમ કે આગળ આવશે તપસ્યા, હિરણ્યકશ્યપ, જે તમે મહાવતાર નરસિંહ મૂવી જોયું બધાએ? મહાવતાર નરસિંહ મૂવીમાં બતાવ્યું કે એને જે તપસ્યા જે કરેલી અને જે શ્રદ્ધા હતી બ્રહ્માજી પ્રત્યે, કેવી હતી? તામસિક શ્રદ્ધા કહેવાય. તામસિક શ્રદ્ધા. તપસ્યા તો બહુ ભયંકર કરી પણ કેવી છે? તામસિક છે. તામસિક કેમ છે? એટલા માટે કે એ તપસ્યાથી એને જે વરદાન જે માંગ્યું હતું એનાથી બીજા લોકો શું કહે? અહિત કરશે, દુઃખ આપશે. એટલે એ શ્રદ્ધા કેવી કહેવાય? તામસિક કહેવાય. પોતાના સ્વાર્થ માટે બધું એ કરે છે. અને ભગવાન પ્રત્યે શું રાખે છે? દ્વેષ, ઈર્ષ્યાભાવ રાખે છે. એમને દ્વેષી માને છે, એમના શત્રુ સમાન માને છે. તો એ શું કહેવાય છે? એ તામસિક કહેવાય છે. એ પણ તપસ્યાનો ટોપિક છે, આપણે આગળ જોઈશું. તો સત્વગુણ શ્રદ્ધામાં પણ આવે છે કે જેવી રીતે તમે દાન કરો છો અને ભગવાન પ્રત્યે એક સાત્વિક તમે જે શ્રદ્ધા રાખો છો, સવારે ઉઠીને તમે કોઈ ભગવાન તમે રોજ મંદિર જવું છે, એ જે માનસિકતા જે છે એને શું કહેવાય છે? જે શ્રદ્ધા જે છે એ સાત્વિક શ્રદ્ધા છે. અને ચોથા નંબરની જે શ્રદ્ધા છે શુદ્ધ સાત્વિક શ્રદ્ધા. ભગવાન પ્રત્યે શુદ્ધ શ્રદ્ધા, એમાં પોતાનો નિજી સ્વાર્થ 0% છે. જેવા પ્રહલાદ મહારાજમાં બતાવેલ છે. પ્રહલાદ મહારાજની કોઈ ઈચ્છા હતી કે મારે કશું જોઈએ છે? એ મૂવીના અંદર પણ બતાવે છે અને શ્રીમદ ભાગવતમાં પણ લખેલું કે પ્રહલાદ મહારાજ 0 ઈચ્છા હતી, પોતાની કોઈ ઈચ્છા નહીં. આ ભગવાન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. આ શ્રદ્ધા પાછી એટલી સ્ટ્રોંગ કે ભગવાન મને હરેક પરિસ્થિતિમાં મને બચાવે છે. જો તમને ખ્યાલ હોય મૂવીમાં એક સીન પણ આવેલો કે જેમાં ઉપરથી નાખી દેવા, ખાઈમાં એમને નીચે નાખવામાં આવે છે. તો બે અસુર એમને પૂછે છે કે તમને નીચે પણ ડર નહીં લાગતો? તો એ શું કહે છે કે હરિના ચરણ પકડી લીધા છે તો અબ કહાય કો ડર. હવે ડર શાનો? કહેલાઈ ગયો. તો એવી શ્રદ્ધા આપણી સ્ટ્રોંગ શ્રદ્ધા હોવી જોઈએ. તો આપણી પણ અહીંયાથી કૂદકો મારો હોય તો એટલી શ્રદ્ધા સ્ટ્રોંગ નથી, તો મનમાં એવું રહે કે આ ભગવાન બચાવશે કે નહીં બચાવે એમ. તો જ્યારે એવી સ્ટ્રોંગ શ્રદ્ધા ના હોય તો ભગવાન નહીં આવે. જે કંઈક વસ્તુ હંમેશા યાદ રાખવાની
કે ભગવાન ક્યારે પ્રસન્ન થશે કે જ્યારે હૃદયની અંદર તમારો જે લોભ છે દંભ છે, આ બધું વસ્તુ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી મત મત્સર્ય 6 પ્રકારના જે દુર્ગુણો છે ને એ નહીં નીકળે ત્યાં સુધી ભગવાન તમે સામે અંદર આવશે નહીં. આપણે બહારથી આર્ટિફિશિયલ કરવાનો ટ્રાય કરીએ છીએ, ભગવાનમાં દેખાય છે, કંઈ દેખાય છે, કંઈ દેખાય છે. તો સૌથી પહેલાં ભગવાન આપણે હૃદયની અંદર દેખવાના છે. આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં રાજા ગીધારી છે તો આપણે કેવું પ્રયત્ન કરીએ છીએ કે મને આમ ચતુર્ભુજમાં દેખાય, એમ ભગવાન સ્વયં મને દેખાય, એમ હલતા દેખાય, વાતો કરતા દેખાય. ભગવાન બહાર પહેલાં નહીં, પહેલાં ક્યાં દેખાય છે? હૃદયની અંદર દેખાશે. તો તમે જુઓ જે ધ્રુવ મહારાજ હતા તો ધ્રુવ મહારાજને ભગવાન વિષ્ણુ પહેલાં ક્યાં દેખાયેલા? પહેલાં હૃદયની અંદર દેખાયેલા, પછી બહાર દેખાયેલા. નારદ મુનિ જુઓ કે જ્યારે એ પેલા જે દાસી પોતા હતા એમને તમે હિસ્ટ્રી જુઓ તો પહેલાં ભગવાન ક્યાં દેખાયેલા? હૃદયની અંદર દેખાયેલા, પછી બહાર દેખાયેલા. તો ભગવાન જ્યારે ક્યારે દેખાય છે તમને? સૌથી પહેલાં હૃદયની અંદર. તો હૃદયની અંદર જ્યારે ભગવાન દેખાય પછી તમને ત્યાં બહાર દેખાશે. ખ્યાલ? તો આ શુદ્ધ સાચી શ્રદ્ધા છે જેમાં હૃદયની અંદર એમાં હરેક પ્રકારના જે બેઠા છે આપણે અનર્થો આપણે જ્યારે નીકળી જાય અને ભગવાન પ્રત્યે એક શુદ્ધ પ્રેમ જાગે અને એ જે શ્રદ્ધા છે એને કહેવાય શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા. તો આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે. હવે આ લેવલ સુધી પહોંચવા માટે પણ 9 સ્ટેપ છે. શ્રદ્ધા છે, સાધુસંગ છે, ભજન ક્રિયા છે, અનર્થ નિવૃત્તિ છે, નિષ્ઠા, રુચિ, આસક્તિ ભાવ અને પ્રેમ. આ 9 સ્ટેપ છે. એ આગળની ટ્રીમાં ચર્ચા કરીશું. એટલીસ્ટ આપણે તો અનર્થો એટલા બધા છે કે અનર્થો નીકળતા આખી જિંદગી નીકળી જશે. તો એટલીસ્ટ આપણે જો સાધના બહુ સ્ટ્રોંગ હોય, યોગ્ય ગાર્ડન્સની અંદર આ બ્રીડિંગ હિયરિંગ ને પ્રોપર હોય તો આ શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા સુધી આપણે પહોંચી શકીએ છીએ. હવે પ્રકૃતિના 3 ગુણ છે. બુદ્ધિ પણ છે, તમોગુણી બુદ્ધિ, રજોગુણી બુદ્ધિ, સત્વગુણી બુદ્ધિ અને શુદ્ધ સત્વગુણી બુદ્ધિ. તમોગુણી બુદ્ધિ એટલે કેવી કહેવાય? 10 એમાં એને કાંઈ ખબર ના પડે કે ગમે જેટલું કહીએ ગમે એટલું કાંઈ ખબર ના પડે એને. ગાંડો કે આપણે ગાંડો છે આ તો એમ એને કહેવાય પોતાની બુદ્ધિનો 0% એ યુઝ કરે, 0% એ યુઝ કરે. આગળ શું થવાનું છે એને ખબર નથી, એ શું કર્યું છે એને ખબર નથી. આને કહેવાય તામસિક બુદ્ધિ. રજોગુણી બુદ્ધિ કોને કહેવાય? જ્યાં પોતાનો શું હોય છે? સ્વાર્થ હોય છે. પોતાનો સ્વાર્થ હોય ત્યાં શું કહેવાય? એને રજોગુણી બુદ્ધિ. સત્વગુણી બુદ્ધિ કોને કહેવાય? ઠીક છે કે ભાઈ બધા લોકોનું હિત કરીશ ભૌતિક દ્રષ્ટિકોણથી, એને શું કહેવાય? થોડી સાત્વિક બુદ્ધિ. અને શુદ્ધ સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? કે જે આત્મા અને પરમાત્માને જાણે છે. હું શરીર નથી, હું શું છું? આત્મા છું. અને ભગવાનનો નિત્ય દાસ હોય એને શું કહેવાય? શુદ્ધ સત્વગુણી બુદ્ધિ. બહુ ડિટેલમાં છે, અમે બધું ઓલું ચલાવેલું છે એટલે આપણે થોડું સ્પીડમાં લઉં છું, પણ એટલીસ્ટ તમને આ 4નો ભેદ તમને ખબર હોવી જોઈએ. આઈ થિંક અહીંથી બાકી ને સુખથી. તો 3 પ્રકારના જે સુખ છે, તમોગુણી સુખ, રજોગુણી સુખ અને સત્વગુણી સુખ. હવે જો તમોગુણી સુખ કોને કહેવાય છે? જે તમોગુણી સુખ જે આહાર, ખાલી ખાવું પીવું અને મોજ કરવું, આળસની અંદર સુવાની અંદર જે સુખ તમે જે અનુભવ છે એ શું કહેવાય? તમારું તમોગુણી સુખ. અમુકને કે મને સુવાની બહુ મજા આવે 10-12 કલાક, તો એ સુખની અનુભૂતિ કેવી છે? તામસિક સુખ કહેવાય. હે ને? તમે 5-6 કલાક કરતાં વધારે સૂતા હોય તો એ તમારી જે સુખની જે અનુભૂતિ કેવી છે? તામસિક સુખ છે. તો 24 કલાકની અંદર તો આપણે જોવું જોઈએ કે આપણે કેટલા કલાક સૂઈએ છીએ. કે ઠીક છે, કોઈ મજૂર વર્ગ હોય કે જે મજૂરી કામ કરતા હોય છે એમના માટે 7-8 કલાક ઠીક છે, 8 કલાક જે ઠીક છે. પણ જે સ્ટુડન્ટ લાઈફની અંદર છે, જેમને કોઈક એવું બહારથી કોઈ એવું કાર્ય નથી, હાર્ડ એન્ડ વર્ક નથી, તો એ લોકો માટે 6 કલાક ઇનફ છે. પણ આપણે તો શું માનવું હતું કે ભાઈ આયુર્વેદમાં લખેલું છે 8 કલાક સૂવું જોઈએ, એવું નથી. 8 કલાક સૂવા માટે કોના માટે છે? કે જેનું હાર્ડ વર્કિંગ છે, જે લોકો હાર્ડ વર્ક છે એમના માટે 8 કલાક ઇનફ છે, ઠીક ગુડ. પણ જે લોકો માટે જસ્ટ ખાલી કશું છે જ નહીં, માનસિક ખાલી પીડાતા હોય, માનસિક ખાલી લોડ હોય, એના માટે 6 કલાક ઇનફ છે, 6-6.5 કલાક, એનાથી વધારે ના સૂવું જોઈએ. પછી તામસિકની અંદર તો તમોગુણી સુખ એ છે. રજોગુણી સુખ તમે જોઈ શકો જેમાં ઇન્દ્રિય તૃપ્તિ હોય. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જે પણ સુખ છે, આમાં ખાવું પીવું બધું જાય, સ્ત્રી પુરુષ આકર્ષણ એમાં બધું, આ બધું શું કહેવાય?
રજોગુણી સુખ કહેવાય. ખાવાનો આનંદ લેવો. અમુક લોકો બસ ખાલી ખાવાનું વિચારતા હોય, બસ ખાવાનું ક્યારે મળે, બસ ખાવાનું મળે એટલે પતી ગયું. જ્યાં જગ્યાએ બસ ખાવું પીવાનું મોજ કરીએ. તો આ સુખ કેવું છે? એ રજોગુણી સુખ છે. સ્ત્રી પુરુષનું એટ્રેક્શન્સ બહુ લાંબુ છે, એના અંદર ડીપમાં સમજાવેલું છે કે આજકાલ તમે જુઓ કે સ્ત્રી પુરુષ જે આકર્ષણ જે છે એ કેવું છે? એ પણ રજોગુણ સુખના. રજોગુણ જે છે અમુક એજ થાય, અમુક એજ દ્વારા જે રજોગુણ જે તમે હેવી થાય, અને હેવીના લીધે સ્ત્રી પુરુષ શું થાય છે? આકર્ષણના. એ આકર્ષણના લીધે પછી માનસિકતા કેવી થાય છે? એકદમ ચેન્જ થઈ જાય છે. તો આ જે સુખની જે અનુભૂતિ છે કેવી છે? રજોગુણ્ય સુખ છે, જે તમે ફિલિંગ કરી રહ્યા છો. સત્વગુણી સુખ. સત્વગુણી સુખ કોને કહેવાય? અત્યારે પેલા ઉઠીને 4:30 વાગે ઉઠીને આપણે જે માળા કરીએ છીએ અને એ સુખની જે અનુભૂતિ થાય એ કેવી છે? સત્વગુણી સુખ છે. આપણે જે મંગળારતી આવી ગઈ બધું આવી ગયું અંદર. અને શુદ્ધ સત્વગુણી સુખ, તમે ભગવાનનું જે કીર્તન થતું હોય અને કીર્તન દરમિયાન તમે જે સુખની જે અનુભૂતિ કરો છો એ શું કહેવાય? તમારું સત્વગુણી સુખ. તો 4 પ્રકારના સુખ છે. હવે આપણે જોઈએ કે આપણા શામાં સુખ વધારે. આ આખું જે સેશન છે તમારે પોતાનું એનાલિસિસ કરવાનું છે કે મને કઈ જગ્યાએ સુખ વધારે મળે છે. મને સુવામાં સુખ મળે છે, મને કીર્તનમાં સુખ મળે છે કે કઈ જગ્યાએ? એના અંદર આપણી માનસિકતા ડિસાઇડ થાય છે. યસ. હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે યજ્ઞ. અત્યાર સુધી આપણે ઓલરેડી લઈ લીધું હતું. 4 પ્રકારના યજ્ઞ છે: તમોગુણી યજ્ઞ, રજોગુણી યજ્ઞ, સત્વગુણી યજ્ઞ અને શુદ્ધ સત્વગુણી યજ્ઞ. તો તમોગુણી યજ્ઞ છે એમાં શ્રીમદ ભગવદ ગીતાની અંદર ચેપ્ટર નંબર 70 શ્લોક સંખ્યા 13માં એનો અનુવાદ ખાલી વાંચીશ. જે યજ્ઞ શાસ્ત્રો નિર્દોષોથી ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. તામસી યજ્ઞ કોને કહેવાય? 4 વસ્તુ છે કે શાસ્ત્રોની ઉપેક્ષા કરવી. આજકાલ તમે જો જે બ્રાહ્મણ હોય છે એ યજ્ઞ તો કરે છે, યજ્ઞ કરીને જે પૈસા આવે છે પૈસાને શું કરે છે? પછી એન્જોયમેન્ટ કરે છે. અને શાસ્ત્રમાં શું કરે છે? શાસ્ત્રની ઉપેક્ષા કરે. ઉપેક્ષા કરીને એમાંથી અલગ અલગ સિદ્ધાંતો નીકાળે અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કેવી રીતે એને લાવવું એ એના માટે જ કરતા હોય છે. એટલે આને શું કહેવાય? શાસ્ત્રોની ઉપેક્ષા કરવી. પ્રસાદ વેચ્યા વિના. ભાઈ યજ્ઞ કરવો છે પણ પ્રસાદ નહીં રાખી નહીં ચાલે. આપણા અમુક એવું કહેતા હોય પ્રસાદ નહીં રાખી નહીં ચાલે. પ્રસાદ હંમેશા હોવો જ જોઈએ. ક્યારે ખીચડી પ્રસાદ તો ખીચડી પ્રસાદ, પણ પ્રસાદ હંમેશા હોવો જ જોઈએ. એટલે પ્રસાદ વિનાનો પણ યજ્ઞ કેવો છે? તામસિક છે. અને ત્રીજી વસ્તુ કઈ ગઈ છે? વેદ મંત્રોના ઉચ્ચારણ વગર. વેદ મંત્રોના ઉચ્ચારણ તમે જે પણ યજ્ઞ કરો છો એમાં વેદ મંત્રના ઉચ્ચારણ ના થાય તો એ પણ કેવો છે? તામસિક યજ્ઞ કહેવાય. આજકાલ તમે લગ્નની અંદર જાઓ, જે પુરોહિત જે આવ્યો એક મંત્ર નહીં બોલતો હોય. અમુક નાના મોટે 2-3 મંત્રો બોલે, ઓમ નમઃ શિવાય, ઓમ ભગવઃ શિવાય, અમે ખબર પણ ના પડે કે શું બોલે છે. એ અમુક 2-3 મંત્રો બોલે છે, આખી વિધિ પતાવી દીધી. હવે એક વખત હું મેમાં જ મેરેજમાં ગયો હતો, મારા રિલેટિવના મેરેજની અંદર. તેમાં પણ તમે જુઓ એક પણ મંત્ર બોલે નથી. એક પણ મંત્ર બોલે નથી. નાના મોટા જસ્ટ ખાલી 2-3 મંત્રો બોલે છે, સ્વાહા સ્વાહા કરીને. એ જે મંત્રો જે છે એમાં કોઈ પણ પ્રકારનું નથી, કોઈ ભગવાનનું નામ, કોઈ કશું જ નહીં. તો આ ટોટલી આ પ્રકારના જે મંત્રો જે છે, આવા જે યજ્ઞ થતા હોય કેવા છે? તામસિક યજ્ઞ થતા હોય છે. આજકાલ તમે જુઓ કે છોકરા વચ્ચે અથવા જે પતિ પત્ની વચ્ચે સંબંધો કે તૂટી રહ્યા છે. એનું મેઇન રીઝન જ આ છે કે યજ્ઞ પ્રોપર થતો નથી. યજ્ઞ થાય તો યજ્ઞનું ફળ પતિ પત્નીને મળે. જે છોકરી લગ્ન કરી, જે નવું દંપતી તમે જઈ રહ્યા છે એમને ફળ મળે એનું. પછી અહીંયા યજ્ઞ પ્રોપર થતો શું ફળ મળવાનું એમને? એટલે ફળ ના મળે તો બધે પછી ક્લાસીસ થવાના છે. બંનેનું મને એક સરખું રહેવાનું નથી. અને એના લીધે શું થાય છે? ડાયવર્સમાં વધી રહ્યા છે. આ તો બધું જ વસ્તુ એ યજ્ઞ પ્રોપર નહીં થતા એના લીધે થાય છે. અને પુરોહિતને દક્ષિણા, કે તે જે પુરોહિત આવ્યો છે એને શું મળવું જોઈએ? દક્ષિણા પણ આપવી જોઈએ. જો આ 4 વસ્તુ થાય તો તમારું યજ્ઞ પ્રોપર કહેવાય. કઈ એક તો શાસ્ત્રોની નિંદા ના થવી જોઈએ, એની ઉપેક્ષા ના કરવી જોઈએ. પછી પ્રસાદ હોવો જોઈએ, વેદ મંત્રનું ઉચ્ચારણ પ્રોપર થવું જોઈએ, અને પુરોહિતને દક્ષિણા. આ 4 વસ્તુ થાય તો તમારો યજ્ઞ શું થઈ ગયો? પ્રોપર થયો કહેવાય. અને ના થતું હોય તો પણ એક વસ્તુની કમી હોય તો શું કહેવાય? તમારા તમોગુણી યજ્ઞ છે. ઓકે. એના પછી જે છે રજોગુણી યજ્ઞ.
પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. ખાલી પોતાના લાભ માટે તમે જે પણ કાર્ય કરીએ છીએ, જે યજ્ઞ કરીએ છીએ એને શું કહેવાય? રજોગુણી યજ્ઞ. કેટલીક વખત યજ્ઞો અને કર્મકાંડની વિધિઓ સ્વર્ગમાં ઉન્નત થવા માટે અથવા આ જગતમાં કોઈ ભૌતિક લાભ મેળવવા માટે કરવામાં આવે છે. આવા યજ્ઞો અથવા કર્મકાંડો વિવિધ રજોગુણમાં રહેલા ગણવામાં આવે છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ યજ્ઞ કરીને આટલી તપસ્યા કરીને હું ક્યાં જઈશ? સ્વર્ગલોકમાં જઈશ, ઉચ્ચ લોકમાં જઈશ. અને તે પોતાના ભૌતિક લાભ માટે બધું મોટું મકાન બની જશે, બહુ સારા એવા પૈસા આવી જશે. તો આ બધા યજ્ઞ કેવા છે? રજોગુણી યજ્ઞ કહેવાય. અને ત્રીજું છે સત્વગુણી યજ્ઞ, જે યશ શાસ્ત્ર વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા વિના રાખનાર લોકો દ્વારા કહેવામાં આવે છે સાત્વિક હોય છે. એમાં કોઈ પણ પ્રકારનું તમારા પોતાનો ભૌતિક લાભ ના હોય, ભૌતિક લાભ હોતો નથી. અને બસ અમુક વાર તમે જો પુષ્કર નામ ખબર? પુષ્કર મહારાજની વ્યાસ પૂજા થઈ રીતે પુષ્કર બ્રહ્માજીનું એક જ મંદિર છે. અને પુષ્કરમાં જ્યારે બ્રહ્માજી જ્યારે ત્યાં યજ્ઞ કરી રહ્યા હતા, ઉપરના લોકોમાં યજ્ઞ ચાલતો હતો. તો એ યજ્ઞ છે સાત્વિક કહેવામાં આવે છે. કે યજ્ઞ એટલા માટે થતો હતો કે નીચેના જે લોક છે, જે પૃથ્વી લોક છે, તો ત્યાં આગળ ત્યાંના લોકો જે છે શાંતિથી રહી શકે અને ધર્મને અનુસરે, એના માટે એ યજ્ઞ ઉપર થતું. બહુ ડિટેલમાં છે કે બ્રહ્માજીનું કેમ કોઈ જગ્યાએ મંદિર પણ નથી, એની આખી સ્ટોરી છે ત્યાંની. પણ 10 કલાક તમે હિન્ટ આપું છું કે ત્યાં આગળ એ યજ્ઞ થતો ઉપર બ્રહ્માજી ઉપર યજ્ઞ કરતા હતા. એ યજ્ઞ શાના માટે થતો હતો? કે નીચેના જે લોકો છે એ શાંતિથી રહે અને ધર્મ પરાયણ બને. તો આવા યજ્ઞ કેવા કહેવાય? સાત્વિક યજ્ઞ કહેવાય છે, જેમાં પોતાનો કોઈ લાભ નથી પણ કોનો? બીજાનો લાભ છે. બીજાના લોકો માટે તમે જે પણ કરો છો એને શું કહેવામાં છે? સાત્વિક યજ્ઞ કહે છે, સત્વગુણી યજ્ઞ કહેવામાં છે. અને ચોથો જે શુદ્ધ સત્વગુણી યજ્ઞ, જેમાં ન તો પોતાની કોઈ રુચિ, જસ્ટ ખાલી ભગવાનની જ પ્રસન્નતા માટે આપણે કરીએ છીએ. અને ભગવાનનો આપણે જે સંબંધ છે જેને હરિનામ યજ્ઞ કહે છે. આજનો યુગ કયો છે? જેમાં હરિનામ યજ્ઞ છે. તો એ હરિનામ તમે યજ્ઞ જે કરો છો એ તમારું શું છે? શુદ્ધ સાત્વિક યજ્ઞ છે. તો આ 4 પ્રકારના યજ્ઞ આપણે સમજ્યા: તમોગુણ યજ્ઞ, રજોગુણ યજ્ઞ, સત્વગુણ યજ્ઞ અને શુદ્ધ સત્વગુણ યજ્ઞ. તો હવે આમાંથી આપણે યજ્ઞ તો કરતા છીએ નહીં, તો આપણે જે યજ્ઞ કરવાનું છે, કયો યજ્ઞ કરવાનું છે? શુદ્ધ સત્વગુણ યજ્ઞ. અને કયો છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ યજ્ઞ છે, કલિયુગનો યુગ છે, યુગ ધર્મ પણ છે. અને તમે યજ્ઞ પણ સમજી શકો છો. અને આ યજ્ઞ દ્વારા તમે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કે જે યજ્ઞ આપણે પહેલાના જમાનામાં થતા હતા એ જ યજ્ઞ તમે ખાલી એક હરિનામથી તમે એ કરી શકો છો. આના પછી જે મૃત્યુ, મૃત્યુ પણ તમે જો કેટલા પ્રકારની મૃત્યુ છે? 3 પ્રકારની મૃત્યુ છે. ત્રણ પ્રકારની મૃત્યુ છે. હવે તમને જોઈને લાગી જાય કે આ કેવી છે? તમોગુણી મૃત્યુ. તમોગુણી મૃત્યુ એટલે જેને આપણે સુસાઇડ કહીએ છીએ. તો જે લોકો સુસાઇડ કરતા હોય છે એમને એવું લાગે છે કે બસ સુસાઇડ એ લોકો કરે છે કે જેમનો ખાલી સંબંધ ખાલી શરીર સાથે છે, આત્મા સાથે છે જ નહીં. એમને એવું છે કે બસ આ શરીર સમાપ્ત થઈ ગયું એટલે બધું જ સમાપ્ત. હવે મને આગળ કશું જોવાનું છે નહીં, પણ નહીં. તમે શાસ્ત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે શરીર આત્મા પણ છે, અને આત્મા પછી કેટલું એને ભટકવું પડે છે. જેટલી એજ લિમિટ જે લગાવેલી છે 70, 75, 80 વર્ષ સુધી, એટલા વર્ષો સુધી એને એટલું તેને ભોગવવું પડે છે. અને એ તો હમુટા એના પ્રોબ્લેમ ઓછા ને પ્રોબ્લેમ એટલા વધાર્યા. પ્રોબ્લેમ એટલા માટે વધાર્યા. અને મન તો છે જ, જ્યારે આત્મા છૂટવું પડે શરીરથી, ત્યારે સુસાઇડ કરો ત્યારે મન, બુદ્ધિ, અહંકાર એને લઈને છૂટવું પડે. આ મનના અંદર ઈચ્છા તો હોય, ખાવા પીવાની ઈચ્છા હોય, બધું જ હોય, પણ શરીર નથી ખાવા માટે. અત્યારે મનના અંદર ઈચ્છા છે પણ શરીર ના હોય તો શું કરવાનું? તમે બંને ઈચ્છા બહુ ખાવું છે પણ ટેપ માર દો બરાબર, ખાવાનું જ નહીં તો કેવી હાલત થાય? એટલે ઘરે નહીં, ખાવાનું નહીં, પીવાનું કચ્છ ઈચ્છાઓ બધી તો એવી હાલત થઈ ઉભી. અને આ તો જ્યાં સુધી, અને એટલી બહુ ખરાબ પરિસ્થિતિ છે જે લોકો સુસાઇડ કરતા હોય છે. અને એને તમોગુણી મૃત્યુ કહેવાય. અને પછી નેક્સ્ટ જન્મ જે મળે એ હંમેશા પશુનો જ મળે, નીચ યોનિમાં જ મળે. પછી એવું નહીં કે બહુ મોટું કામ કર્યું છે અને પછી એને બહુ ઉચ્ચ લોકમાં એને જન્મ મળશે. નેવર. ક્યારેય આ ઇતિહાસ ગવા છે અને શાસ્ત્રમાં વર્ણન છે એને ક્યારેય ઉચ્ચ લોકમાં ક્યારેય ના મળે, હંમેશા એને નીચના લોકમાં એને જન્મ મળે. તમોગુણી મૃત્યુ.
રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારામાં જન્મે છે અને તમોગુણમાં મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. જો તમોગુણમાં જે મળ્યું છે એને પશુ યોનિ મળે છે. પશુ યોનિમાં એવા લોકો આવે કે જે લોકો તમોગુણમાંથી મળતા હોય છે. અમુક લોકો તમે જો જે લોકો સુસાઇડ કરતા હોય છે તો એમની તો યા તો ટોયલેટ કરી જાય અંદર, હે ને, યા તો પછી તમે જો મોઢું આમ આ થઈ જતું હોય છે, આખું મોઢું ખુલ્લી એટલે થઈ જતી હોય છે. તો આત્માનો જે પ્રવેશ જે નીકળ્યો હોય એનાથી આપણે ખબર પડે કે એનો આત્મા ક્યાંથી નીકળ્યો છે. એક આઈડિયા થોડા ઘણા આવે એમ. ટોયલેટ કર્યું તો ત્યાંથી નીકળી ગયો એટલે સારું ના કહેવાય, તામસિક મૃત્યુ કહેવાય એમ. તો આ બધી વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. અને રજોગુણ મૃત્યુ કોને કહેવાય? પોતાના લાભ કરતા કરતા આપણે વિચારીએ કે મારા છોકરાનો શું થશે, પૈસાનો વિચાર કરતા કરતા તે આટલા બધા પૈસા અહીંયાથી આમ પડ્યા છે, આમ વિચારતા વિચારતા જે મૃત્યુ પામે એને શું કહેવામાં આવે છે? રાજસિક મૃત્યુ. એક વખત એક સમય છે, એક સ્ટોરી પણ છે આની કે રાજસિક મૃત્યુ કોને કહેવાય. તો એક ઘરની અંદર બહુ બુજુર્ગ વ્યક્તિ હતા, અભણ હતા, એન્ડ મૃત્યુને એન્ડ પર હતા. હવે એન્ડ પર હતા તો એમની જે સ્વર પેટી હતી એ ખલાસ થઈ ગઈ, એટલે કશું બોલી ના શકે. એમના છોકરાઓને શું લાગ્યું? છોકરાને એવું લાગ્યું કે પપ્પા કંઈક બોલવા જઈ રહ્યા છે અને એમને એવું કે પપ્પા કંઈક ધન છુપાવ્યું છે. કે પહેલાં જેમ ના કેવું કે આવું કે બેંક બેલેન્સ કશું હતું નહીં, બેંકો હતી ને એટલે ધન કંઈક જમીનની અંદર તો કઈ જગ્યાએ છુપાઈ રાખતા હતા. તો કે છે કે પપ્પા હવે લખી તો શકતા નહીં, બોલી પણ શકતા નહીં, તો જાણવું કેવી રીતે કે પપ્પા કેવા શું માગી રહ્યા છે. એટલે છોકરાઓનું તો એવું જ કે પપ્પા કંઈક ધન છુપાવ્યું છે અને આપણને કહેવા જઈ રહ્યા છે પપ્પા બોલી શકતા નથી. તો દુનિયાના મોટા મોટા ડૉક્ટરને જેમ બતાવ્યું અને કહ્યું કે ખાલી પપ્પાની ખાલી 5 મિનિટ માટે તમે ખાલી એની સર્વપેટ ખોલી આપો, કહેવા શું માગે છે, તમારા 3-4 લાખ રૂપિયા જે જોતા અમે આપી દઈએ, ખરે 3-4 લાખ રૂપિયા અમે તમારે જે જોતા અમે તમને આપી દઈએ, પણ તમે 5 મિનિટ માટે ખાલી પપ્પાની સર્વપેટી તમે ખોલી આપો. અને પછી ઓપરેશન થાય છે અને 5 મિનિટ માટે પછી ખુલ્લી પણ દે છે. તો પપ્પા શું કહે છે ખબર? એટલે ધ્યાન રાખજો કે એટલે બાજુમાં પડોશીની ગાય આપણો ચાલો ખાઈ જાય છે. તો એ ખાલી એ ચારા માટે કરી 5 લાખ રૂપિયા અમને બગાડ્યા. તો અને પછી એના થોડા સમય પછી એનો પપ્પા ઓફ પણ થઈ જાય છે. તો એ જે આ જે મૃત્યુ થાય છે એને શું કહેવામાં આવે છે? રજોગુણનું મૃત્યુ. તો આવી જે માનસિકતા હોય છે અને આપણું પણ તમે જો હંમેશા પૈસા 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 જો પૈસા જે છે તમારા કર્મ અનુસાર તમે થોડી પણ મહેનત કરશો ને તો મળી જશે પૈસા. ધન જે લક્ષ્મી જે તમારી જે આવવાની છે, માનો કે તમારી ભાગ્યની અંદર 1 લાખ રૂપિયાનું સુખ લખેલું છે, આ તમે ગમે તેટલી મહેનત દિન રાત એવી કરીને તમે 1 કરોડ રૂપિયા તમે કમાઈ લીધા, તો તમને ખાલી સુખ કેટલાનું મળશે? 1 લાખનું જ મળશે. બાકીના પૈસા યા તો વકીલ લઈ લેશે, યા તો ડૉક્ટર લઈ લેશે, યા તો પોલીસ વાળો લઈ લેશે. આ 3 જગ્યાએ તમારા પૈસા વેચાઈ જશે. ખ્યાલ ગયો? વકીલ એટલે તમે એવા કેસમાં ફસાઈ જશો કે બધા પૈસા તમારા ત્યાં જ જશે, યા તો એવી બીમારી લાગશે તો બધા પૈસા ડૉક્ટર લઈ લેશે. તો સુખ તો તમને કેટલાનું મળશે? ખાલી 1 લાખનું જ મળશે. તો જેમ જેટલું બધું થોડું ઘણું કાર્ય થઈ શકે આપણાથી ઘર ચલાવતું હતું એટલું કરવું જોઈએ. બાકીનું તો પછી ભક્તિમાં તમે આપણે સમય આપવો જોઈએ. તો આમાં શું છે, ભક્તિમાં તમે સમય આપો તો એક સમય એવો આવે કે જ્યારે તમે આત્માના લેવલ પર આવી જાઓ, હે ને, 50-60 વર્ષ સુધી, અને એ વખત તમે જો શરીર છોડો તો એની બહુ સારી ગતિ થાય, ઉચ્ચ ગતિ થાય. પણ પૈસાના જ આખી જિંદગી કરી હોય પૈસા પૈસા પૈસા, તો પછી એ પ્રમાણે તમને પછી આપણું શરીર પછી એક આખું અલગ પ્રકારનું શરીર મળે. તો એ વસ્તુ ધ્યાન રાખવા જોઈએ. સાત્વિક મૃત્યુ સત્વગુણનું મૃત્યુ કોને કહેવાય? જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. સત્વગુણી મનુષ્ય બ્રહ્મલોક અથવા જનલોક જેવા ઉચ્ચતર લોકોને પામે છે અને ત્યાં દૈવી સુખ ભોગવે છે. અમલાન શબ્દ મહત્વપૂર્ણ છે. એનો અર્થ છે રજોગુણ તથા તમોગુણથી મુક્ત. જે રજોગુણ અને તમોગુણથી જે મૃત્યુ જે મુક્ત છે, જે ઉચ્ચના લોકો છે, જનલોક છે, મહલોક છે, તપોલોક છે, એવા ઉપરના લોકોમાં જો તમને એમનું ટ્રાન્સફોર્મેશન થાય તો એ મૃત્યુ કેવું કહેવાય? સત્વગુણી મૃત્યુ, હે ને, ઉપરના લોકોમાં થાય છે. હજી સુધી વૈકુંઠ ધામ નહીં પહોંચ્યા. ખ્યાલ છે? 14 પ્લેનેટરી સિસ્ટમ છે. નીચે અતલ તતલ સતા સુતલોક પાતાળ લોક છે, ઉપરના તપોલોક છે, મહાલોક છે, જનરલોક છે, આવા મહાલોક છે, આવા અલગ લોક છે ઉપરના. તો ઉપરના લોકોમાં જો તમે ટ્રાન્સફોર્મેશન થાય તો એને સત્વગુણી મૃત્યુ કહેવાય. અને ચોથું છે સત્વગુણી મૃત્યુ, શુદ્ધ સત્વગુણી મૃત્યુ. કોણ છે ખ્યાલ છે? ભીષ્મ પિતામહ. તો ભીષ્મ પિતામહ તમે જો ભગવાનની સામે શરીર છોડી રહ્યા છે,
જ્યારે અંત સમય આવે છે તો આખું બધું જોઈ લઈએ, આખું બધું મહાભારત જોવે છે એ અવસ્થામાં એન્ડ સુધી આ જે છેલ્લે શરીર છોડે છે તો ભગવાનની મુખ સામે એમનું શરીર છોડે તો આને કહેવાય શુદ્ધ સત્વગુણી મૃત્યુ. અને ભીષ્મ પિતામાં તમે જાણે 12 મહાજનમાંથી મહાજન છે પાછળ, અને શુદ્ધ સત્વગુણી મૃત્યુ કહેવાય કે જેમાં ટોટલી ચિંતન કોનું છે? ભગવાનનું છે. તો આવી અવસ્થા જ્યારે આવે તો કહેવાય કે આપણે આ લેવલ સુધી પહોંચવાનું છે. શુદ્ધ સત્વગુણ આપણી ચેતના એટલી ઉપર ઉઠાવવાની છે કે શુદ્ધ સત્વગુણી આપણને મૃત્યુ થાય એમ. એક વખત ગુરુ મહારાજ બતાવી રહ્યા, ગુરુ મહારાજ કહેતા હતા એમના શિષ્યોને કહે છે કે ઇન કેસ મારી ઉંમર બહુ વધી જાય અને મને કોઈ બીમારી લાગી પડે તો પ્લીઝ મને 2 હાથ જોડી કહું છું. એમના શિષ્યોને કહે છે, રૂપચંદ્ર ભગવાન બધા સર્વે સચિવ બધા બેઠા હતા કે પ્લીઝ મને હોસ્પિટલ ના લઈ જતા તમે બધા અહીંયા આશ્રમમાં રાખીને જે બી સેવા થાય એટલે કરજો અને મારા માટે કીર્તન કરજો કે જેથી કીર્તન સાંભળતા હું આ શરીર છોડું. તો જે લોકો કીર્તન સાંભળતા શરીર છોડતા હોય છે એમને બહુ સારું કહેવાય, એમાં સારી ગતિ થાય એમની. એક વખતની વાત છે કે જે વૃંદાવનનું જે ઇસ્કોન મંદિર છે એ પ્રભુપાદે સ્થાપના કરી. ઇસ્કોનનું જે મંદિર જે દાદા શ્યામ સુંદર છે, કૃષ્ણ બલરામ છે, તો એ ટાઈમે કોલકાતાના એક માતાજી હતા. એ ટાઈમે જે પ્રભુપાદને લક્ષ્મીની બહુ જરૂર હતી મંદિર બનાવવા માટે, વિગ્રહ લાવવા માટે. તો વિગ્રહ લાવવા માટે કોલકાતાના એક માતાજી હતા, એમને પૈસા એમને ડોનેટ કરેલા. બધા પૈસા કોને આપેલા? કોલકાતાના એક માતાજી આપેલા. હવે જો યુગાનુયુગ કેવું થયું કે થોડા સમય પછી જ્યારે અમુક ઘણા સમય પછી અને પ્રભુપાદજી એમના પ્રસાદને બધું બહુ પહોંચાડતા હતા કોલકાતા કે માતાજી અમુક ને ડોનેટ થોડું વધારે રાખીએ, પ્રસાદ આપીએ, બધું આપીએ છીએ. તો કોલકાતાના જે માતાજી હતા તો જ્યારે થોડા સમય પડશે વર્ષો પછી કે જ્યારે એમનું મૃત્યુ બહુ નજીક આવી રહ્યું, હવે જો હતા કોલકાતાનું મૃત્યુ ક્યાં થવાનું એમનું? કોલકાતાની અંદર. હવે જો તમને ખ્યાલ હોય તો આપણે શું કરીએ છીએ કે જ્યારે કોઈ ભક્તને કરીએ અથવા કોઈ એવું લાગે છે કે મૃત્યુ પામે તો આપણે ભક્તને બોલાવીએ કે ત્યાં કીર્તન માટે કે ભાઈ શરીર છોડતા કીર્તન કરીએ તો સારું. તો એ જે ભક્ત હતી માતાજી એમની જે છોકરી હતી એ છોકરી ભાઈ મંદિરમાં કોલ કરે છે કોલકાતાના જે ટેમ્પલ પ્રેસિડેન્ટ હોય છે ભક્તોને કે ભાઈ મારા મમ્મી હવે શરીર છોડવાની તૈયારીમાં છે તો તમે આવો અને કીર્તન અહીંયા કરો. તો ભક્તો શું કરે છે મંદિરમાં એક નાનો ફોટો લઈ આવે. હવે આપણે કીર્તનમાં જઈએ એટલે એમ દોલાગંગામાં જતા હોય તો એક ફોટો લઈને આવે છે, હાથ માળા પહેરાવે, પછી કીર્તન ચાલુ કરે છે. તો હવે કોલકાતામાં પણ ઇસ્કોન મંદિર હતું એ ટાઈમે, પણ એ મંદિરનો ફોટો મળ્યો નહીં. આપણે જેમ રાધા કીર્તન ફોટો લઈ જઈએ છીએ બધી જગ્યાએ, તો ફોટો મળ્યો નહીં. ફોટો કયો મળ્યો? એક ફોટો પડ્યો હતો રાધા શ્યામ સુંદરનો. કેમનો હતો? વૃંદાવનનો શ્યામ સુંદરનો ફોટો પડ્યો હતો. એ ફોટો લઈ ગયા. હવે જ્યારે ફોટો એક્ઝેક્ટ માતાજીની સામે મૂક્યો, જે બેડ પર સુતા હતા માતાજી એક્ઝેક્ટ સામે મૂક્યો અને માતાજી રાધા શ્યામ સુંદર ફોટો જોતો શરીર છોડી આ વિથ કીર્તન ચાલુ. હવે આ બીકોઝ ઓફ પ્રભુપાદની કૃપા, રાધા શ્યામ સુંદર કૃપા કે જે ડોનેશન એમને કોના માટે આપેલું? રાધા શ્યામ સુંદર. અને એ જ વિગ્રહની સામે ફોટો જોતો એમનું શરીર છોડ્યું. હવે તમે જો ભગવાન કેટલી વિશેષ કૃપા કહેવાય. એટલે ભગવાન તમે જે પણ તમે દાન તમે જે આપો છો ભગવાન હરેક દાનનું ભેટ આપશે અને ભેટ બહુ મોટી ભેટ આપશે. અને અંત સમય તો ભગવાન તમે એટલું બધું આપશે, પહેલાં બધું છીનવી લેશે, એ આપશે એટલું મોટું કે તમે એને સંભાળી પણ નહીં શકો. અમારા માતાજી તમે ભગવાનની સામે શરીર છોડે નિઃસંદેહ ભગવાનના ધામ જ પ્રાપ્ત થયો અને વિથ કીર્તન સાંભળતા ભગવાન નામ કહે છે. તો જે લોકો ભગવાનનું કીર્તન સાંભળતા શરીર છોડતા હોય છે નિઃસંદેહ કોને પ્રાપ્ત થાય છે? ભગવાનના ધામને પૂરા પાંચ આશીષ છે કે ત્યાં જશે. ઠીક છે, તો અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન તો પૂછી શકો છો, 5 મિનિટ છે. હા, એનું એક ડિટેલમાં વર્ણન હશે કે મને એકચ્યુઅલી ખ્યાલ નથી કે એમનું શું આખી હિસ્ટ્રી છે. સાપ નામ ફેંકે છે ઝાડીઓની અંદર કાંટામાં. હા, એ હિસ્ટ્રી એક વખત હા આપણે યાદ કરાવી. તો સાપ હોય છે 100 જન્મ પહેલાંની. તો 100 જન્મ પહેલાં જ્યારે ભીષ્મ પિતામાં એક જતા હોય છે, સાપ જ હોય ને રસ્તામાં, રાજા હોય છે ને, રાજા હોય છે ને સાપ એમાં હોય છે. સાપ ફેંકે છે તો જે ઝાડી હોય છે ઝાડીની અંદર સુઈ બધી વાગી જાય છે એને.
ઓકે, અરે પ્રજા જે કરે પ્રજાને. ઓકે ઓકે. એ 100 જન્મ પહેલાં હતું. અચ્છા ઓકે. તો રાજાને કેમ ભોગવવું પડે? જેમ પ્રભુજી કહ્યું તો વિષ્ણુ પિતાજી કહે છે ભગવાન કૃષ્ણ કે મારા 100 જન્મ યાદ છે, પણ મેં કેવું કંઈક કહું. આમની ધૃતરાષ્ટ્ર મહારાજ જે સ્ટોરી છે, ધૃતરાષ્ટ્ર મહારાજ પણ એમના 50 જન્મ યાદ હતા કે મેં આવું કશું કરીને મારા 100 પુત્ર કેમ માર્યા, એટલે મરી ગયા એમ. તો આમનું પણ એવું જ હતું કે મારા 100 જન્મ મને યાદ છે, મેં એવું કશું કંઈ ખોટું કામ કર્યું નથી. તો ભગવાન એમને 101મો જન્મ યાદ કરાવે છે. તો એક રાજા પણ હતા, એ રાજા હતા, અને જ્યારે જતા હોય છે તો સૈનિકો છે સામે, તો સાપ વચ્ચે આવે ને તો ઉઠાઈને ફેંકી દીધો એમ. આ ફેંક્યો તો શું થઈ ગયું, જે કાંટા હતા એ સાપના શરીરમાં ઘૂસી ગયા. તો વિષ્ણુ પિતા એવું કહે છે કે એ તો મારા સૈનિકો પૂછ્યા હતા, મેં થોડું કરી દીધું એમ. તમે ભગવાન કહે છે કે રાજાની હરેક કંઈક પણ ગલતી થાય છે તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લે છે? રાજાને ભોગવવું પડે છે. અને એના લીધે તમને આ તને મળ્યું છે. અત્યારે તમે જો કે હરેક વસ્તુમાં આટલી દેશની અંદર આટલી બધી જે ગાયો કપાઈ રહી છે, જે બીફ, જે મટન, જે વેચાય ગાયોનું જે મટન જે વેચાઈ રહ્યું છે, એનું રિએક્શન કોણ આવે? રાજાના, વડાપ્રધાન આપણને મોદીના આવે. એની રિસ્પોન્સિબિલિટી છે કે આ બધી વસ્તુમાં રોક લાવી. જો એ નથી લાવતો તો બધી વસ્તુ એને ભોગવવી પડે છે. આપણે જે ગુરુમાં જે દીક્ષા લઈએ છીએ ને, આ દીક્ષા લીધા પછી જે નીતિ નિયમોનું પાલન નહીં કરતા તો રિએક્શન કોણ આવે? ગુરુ મહારાજ. તમે જય પતાકા સ્વામીની હાલત તમે જોજો, જોયો છે એમાં શું હાલત હોય છે. એનું એટલું બસ એક જ છે રીઝન કે આપણે જે શિષ્યો જે છે એવી બધી વસ્તુ ફોલો નહીં કરતા. તો જે સંન્યાસી તો રાજા કહેવાય હે ને, રાજાને બધું દેશે ભોગવવું પડતું હોય. તો એનું આ રિએક્શન જે છે, જે પ્રભુની સ્ટોરી કહી એ તમારું છે. ભગત પ્રાપ્તિ ના થાય. તમે ગુરુ જો પીડિત થાય આપણે લીધે તો એને પછી ભગત પ્રાપ્તિ ના થાય, એ પ્રભુજી કહ્યું. જે દાન છે, સતોગુણી, રજોગુણી, તમોગુણી, બરાબર. દાનમાં એવું કહેવામાં આવે છે કે તમે કોઈ દાન કરો, કોઈ બી જગ્યાએ કરો છો, કોઈ સંસ્થામાં કે મંદિરમાં ગમે તો જોયા વગર ના કરવું જોઈએ. આપણી જોડે એટલો સમય હોતો નહીં કે આપણે એ ચેક કરીએ કે આપણે જે દાન આપીએ છીએ એનું શું યુઝ થાય છે, અને એવું ખબર પડે બી નહીં કે ડાયરેક્ટ તમે પૂછો કોઈ કંઈ બી ના દે શું કરે છે, એને પછી વોચ લગાવવી પડે, મોટી ટીમ લગાવવી પડે. તો જનરલી બધા દાન આલીને છૂટી જાય કે ભાઈ હવે આપણે ભગવાન માટે આલ્યું, પછી હવે આગળ એ લોકો શું કરે એ ભોગવે એમ. તો ખરેખર એકચ્યુઅલી શું પછી એનું એના બેસ્ટ ઓપ્શન છે આપણે સ્પોન્સર કરીએ છીએ ને. જ્યારે તમે જો કે કોઈ મોટો પ્રોગ્રામ હોય, જેમ જન્માષ્ટમી છે અથવા રથયાત્રા છે, તો એમાં ધારો કે પ્રસાદ છે, તો આપણે ધારો કે 10-15 હજાર લોકો આવવાના છે, તો એને આપણે કે પ્રસાદ મારા તરફથી આપે. તો એ પ્રકારનું તમે જો તમે હજી સુધી તમે ફેથ નથી એ મંદિર પ્રત્યે અથવા એ જે સંસ્થા પ્રત્યે હજી તમે સ્ટ્રોંગ ફેથ નથી, તો તમે આ વસ્તુ કરી શકો છો કે ભાઈ આજનો પ્રસાદ મારા તરફથી. અથવા આજે જન્માષ્ટમી છે તો ભગવાન જે ડ્રેસ પહેરવાના છે એ ડ્રેસના પૈસા પણ આપશે, હું આપી દઈશ. આ જ્યાં સુધી ફેથ સ્ટ્રોંગ ન થાય ત્યાં સુધી. તો જ્યારે ફેથ સ્ટ્રોંગ ના થાય ત્યાં સુધી તમે હવે પૂર્ણ ભરોસો થઈ ગયો કે મારા જે પૈસા છે. અને મંદિરમાં પણ તમે જોવું જોઈએ કે મંદિરમાં જો હરેક વસ્તુ પગાર પર ચાલતી હોય તો તમે વિચારવું જોઈએ દાન આપતી વખતે. તમારે પૂજારી પગાર પર આવતા હોય, પછી ભક્તો આપણા પગાર પર આવતા હોય, તો દેટ મીન્સ કે મંદિરની સ્થિતિ હજી સુધી પ્રોપર નથી એમ. પણ હરેક વસ્તુ જો તમે પગાર આપવાની જરૂર નહીં પડતી તો દેટ મીન્સ પગાર મંદિર તમારે બહુ પ્રોપર ચાલી રહ્યું છે. બધા લોકો સેવાના ભાવથી સેવા કરે છે, પણ તે પૈસા આપીને બોલાવડાવો છે એનો તો શું થયો? આજે મંદિર પ્રોપર ચાલતું નથી, હજી સેવાનો ભાવ જાગ્યો નથી એમ. તો આના આધારે તમે ડિસિઝન લઈ શકો છો કે પગારથી બધું ચાલતું હોય તો હજી કે તમને એવું લાગે કે નહીં કે લોચા ચાલી રહ્યા છે, તો એટલી બેસ્ટ કે તમે આવો કંઈક ફેસ્ટિવલ હોય ત્યારે તમે કરી શકો છો. અથવા એવું કરી શકો છો કે ભાઈ મારે ભક્તોને ખવડાવવું છે, તમે આટલા પૈસા આપો છો તો ભક્તોને તમે ખવડાવો તમારી હાજરીમાં જ ભક્તોને બોલાવીને, એ રીતે કરી શકો છો. બાકી આમ તો હરરોજ ક્યાં અંદર જવાના અંદર શું ચાલે શું નહીં છે, પણ એક આ પેરામીટર છે કે જો હરેક મંદિરમાં હરેક વસ્તુ પૈસા પર ચાલતી હોય બ્રાહ્મણ પૂજારી માટે બધી જ રીતે, તો
અને પગારવાળા આપવા બહુ વધારે હોય, કામવાળા પગાર આવતો હોય, ભક્ત પગાર આવતા હોય, ડ્રાઈવર પગાર આવતો હોય, બધી જ વસ્તુ જે પગારમાં ચાલતી હોય તો પણ નથી. અને સેવા ભાવ નથી એમ, સેવા ભાવની વગર ના જ આવે ને. એ પ્રમાણે. બીજું કંઈ? ઠીક છે, હરે કૃષ્ણ. બાકીનું હવે ત્યાગ ને તપસ્યા છે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.